बीज अंकुराख्यो दृष्टांत है। बीज अंकुर नामे जो प्रसिद्ध है वो दृष्टांत है। सह साध्य समह साध्य तुल्य है। ये पण पेલું સાધ્ય કે પ્રતિજ્ઞા સમાન છે, અર્થાત આ દૃષ્ટાંતમાં સિદ્ધ થયો નથી. કોને વડે? મમ અભિપ્રાય. વેદાંતિને કહે છે કે અમારે દ્રષ્ટિએ સિદ્ધ થયો નથી. માયાવાદી મતે ક્વચિદપી કાર્યકારણહસ્ય વસ્તુભૂતસ્ય અસંપ્રતિપત્તે મમ ઇતિ ઉક્તમ. કે વેદાંતિના મતે કાર્યકારણ ભાવનો જ સ્વીકાર નથી કરવામાં આવતો. કારણ કોને કહેવાય ને કાર્ય કોને કહેવાય હજી એની આગળ ચર્ચા આવશે. પણ વેદાંતમાં અને વેદાંતમાં એટલે જે બુદ્ધિમાન લોકો છે તે એવું જ સમજવાનું. વેદાંત એમ ના સમજવું કે જુદા લોકો છે. જે બુદ્ધિમાન લોકો છે તે એટલે કે વેદાંતમાં એટલે માયાવાદી મત નથી, ટૂંકમાં સત્યવાદી મત છે, માયાવાદી મત નથી. આ જગત મિથ્યા છે એટલે એમાં કઈ એને જગત મિથ્યા છે એટલે આપણે એને મિથ્યા કહેતા હોઈએ છીએ. એમ કરીને મિથ્યા શબ્દ વાપરીને કે જગતનો તિરસ્કાર પણ નથી કરતા. જગત મિથ્યા છે એમ કહીને જગત નથી એવું પણ નથી કહેતા. એવું ક્યાં કહીએ છીએ? મિથ્યા છે. સ્વામી જગત છે ને તમે મિથ્યા કેમ કહો છો? પણ મિથ્યા છે માટે મિથ્યા કહીએ છીએ. પણ દેખાય છે ને મિથ્યા દેખાય, મિથ્યા ન દેખાય એવું કશું ને. પણ જો અનુભવ થાય છે, મિથ્યાનો અનુભવ પણ થાય. સ્વપ્નની અંદર આપણે હોઈએ છીએ ત્યારે જે જગત કેવું હોય છે અનુભવ થાય છે કે નહીં? ત્યાં આગળ કોઈ પથ્થર માર તો વાગે કે ના વાગે? લોહી નીકળે. અને ત્યાં આપણને કોઈ ખરાબ શબ્દ કહી જાય તો ત્યાં આગળ આપણે અપમાન લાગે, આંખમાંથી આંસુ આવે કે ના આવી જાય. આમ સ્વપ્નમાં જયારે હોઈએ ત્યારે બધું કેવું લાગે છે? નક્કર લાગે છે, સાચું લાગે છે. આ વસ્તુ સાચી લાગે, વસ્તુ દેખાય, સાચી લાગે, નક્કર લાગે, મારા પર અસર કરે, એના પર રાગ દ્વેષ હોય માટે સાચી છે એવો નિયમ છે જ નહીં. કારણ કે જયારે જાગી જઈએ ત્યારે બધી વસ્તુ મિથ્યા સાબિત થાય છે. અને તે જ રીતે અત્યારે બધું દેખાય છે, નક્કર છે, સાચું લાગે છે, એની અસર થાય છે, બધું આવું થાય છે એટલે સાચું છે. સાચા માટેનો નિયમ નથી. સાચું કોને કહેવાય? સત્ય કોને કહેવાય? જેનો બાધ ન થાય એને સત્ય કહેવાય. જે હંમેશા એવું ને એવું જ રહે, ત્રણેય કાળમાં જ એવું જ નામ સત્ય. નહીં તમે ઇમોશનલ બની ગયા. ના આવું સરસ છે ને તમે સત્ય ના કહ્યું એવું નહીં. આવું સરસ છે, સરસ નથી એવું નથી મેં કહેતા. સરસ છે મારે સત્ય છે એવો નિયમ નથી. આટલું મહાન છે મારે સત્ય હોય એવો નિયમ નથી. સત્યનો શું નિયમ છે? જેનો બાદ ના થાય એનું નામ સત્ય. આ જાગ્રત જગત સ્વપ્નમાં આમાં ફરી પાછળ ગૌડપાદાચાર્યનો ઉલ્લેખ કરશે. ના આવું સરસ છે, આ જો કેરીનું ફળ કેટલું મીઠું છે અને હું ખાવું તો અમારી ભૂખ કેવો સુંદર સ્વાદ આવે, મારી ભૂખ પણ શમી જાય માટે સત્ય છે. પણ આ આટલી બધી કેરીઓ આપણા રેફ્રિજરેટરમાં બધે ભરી છે, પણ ઊંઘમાં જયારે ભૂખ લાગે તમે એક કેરી કામમાં આવે છે? એટલું તો નહીં, પણ કેરી ખાઈને સૂતો છો. બપોરે બરોબર કેરી ખાઈને સૂતો છો એટલે કેરી રેફ્રિજરેટરમાં ક્યાંય મારા પેટમાં જ છે. અને તોય પણ બપોરે આમ બરાબર પેલો આફરો છે કેરી ખાધા પછી અને પછી જે સ્વપ્ન આવે એમાં ધારો કે મને ભૂખ લાગી હોય તો પેટમાં રહીને કેરી મારી ભૂખ શમવામાં કામ નથી આવતી. તો પછી એને સત્ય કહેવાય. સત્ય કોને કહેવાય? જે હંમેશા આપણે ઉપલબ્ધ હોવું જોઈએ. હમણાં હોય પછી ના હોય, અમુક સંજોગોમાં પછી સંજોગોમાં એમ શરતી વસ્તુ હોય એને આપણે સત્ય ના કહીએ. એમાં શરત સત્ય થઈ ગઈ, વસ્તુ સત્ય નથી. સત્ય વસ્તુ કોને કહેવાય? બિનશરતી હોય. આ સત્ય કેવું છે? બિનશરતી. બ્રહ્મ કેવું છે? બિનશરતી. હું કોઈ બ્રહ્મ છે તોય છે, હું કોઈ બ્રહ્મ નથી તો પણ છે. હું બ્રહ્મની આંખોથી જોઉં તોય બ્રહ્મ છે, આંખોથી ન જોઉં તો પણ બ્રહ્મ છે. જયારે જગત ક્યારે છે? આંખોથી જોઉં ત્યારે જ છે, આંખોથી ન જોઉં તો જગત નથી. સ્વામીજી તો તમે એમ કહો હું ધારો કે બ્રહ્મ નથી તો બ્રહ્મ ક્યાં છે? હું મારી આંખો બંધ કરું તો બ્રહ્મ ક્યાં છે? આંખો બંધ કરો કે ના કરો તોય પણ બ્રહ્મ તો છે જ. એટલા માટે કે જે આંખો બંધ કરે છે એ તો છે જ ને, એનાથી કેમ આંખો બંધ થાય? અને તેથી જે આંખો બંધ કરે છે
એ જ બ્રહ્મ છે, એ જ સત્ય છે. એટલે ગમે તેની આંખો બંધ કરો તો પણ એનો ભાત થઈ જ ના શકે. જેનો ભાત ના થઈ શકે એ જ સત્ય, બાકી કશું જ સત્ય નહીં. એ સ્વામી આનો કશો ઉપયોગ જ નહીં. આવું સરસ જગ, આનો કશો કોને કઈ ઉપયોગ નથી. મિથ્યા છે એટલે ઉપયોગી નથી એમ થઈ ગયા હતા. પણ ઉપયોગી પણ એ સત્ય માટેનો નિયમ નથી. ઉપયોગી પણ એ પણ સત્યવાળો નિયમ નથી. સત્ય એક સરળ નિયમ શું છે? અબાધિતમ સત્ય. આટલું યાદ રાખવા જેવું છે. નહીં તો વળી પાછા આપણે ગૂંચવાઈ જાય છે. વારંવાર આ મિથ્યા શબ્દ આપણને બહુ ગૂંચવાડામાં નાખે છે. અને એમ લાગે સ્વામી બધું પણ આપણા પ્રેક્ટિકલ જગતમાં જીવનો ઉપયોગ થતો, કોને કઈ ઉપયોગ નથી થતો. પણ જગત મિથ્યા છે ને, પણ મિથ્યા છે એટલે ઉપયોગ ના હોય, મિથ્યા છે એટલે વ્યવહાર ના કરવો જોઈએ, મિથ્યા છે એટલે જપ ના કરવો જોઈએ, મિથ્યા છે એટલે કર્મ ના કરવું જોઈએ. સ્વામી હવે આ કર્મ શું કામ કરવાનું? કેમ નહીં કરવાનું? જ્યાં સુધી રાગ દ્વેષ છે, જ્યાં સુધી અહંકાર મમકાર છે, ત્યાં સુધી કર્મ કર્યા જ કરવાનું. કારણ ત્યાં સુધી અંતઃકરણ શુદ્ધિ થઈ નથી. એટલે મિથ્યા માત્ર શબ્દ જ બને છે. એ આપણા માટે સત્ય નથી બની રહેતો. માત્ર શબ્દ જ બોલીએ, પણ જ્યાં સુધી એ અંદર ના હોય ત્યાં સુધી એ વસ્તુ આપણને ઉપકારક થઈ શકતી નથી. બાકી મિથ્યા સમજીએ તો મહાન ઉપકારક છે વસ્તુ. એ સમજ કેવી છે? મહાન ઉપકારક. બધા બોજમાંથી મુક્ત કરવાની વસ્તુ છે. પેલા મને અપમાન કર્યું, અપમાન નામની વસ્તુ જ નથી. માન નામની વસ્તુ નથી, અપમાન વસ્તુ નથી. મૂલ્યવાન નથી, મૂલ્યહીન નથી. મિત્ર પણ નથી, શત્રુ પણ નથી. સ્તુતિ પણ નથી, નિંદા પણ નથી. બધું મિથ્યા છે. અને તો બધા બોજમાંથી હળવા થઈ જઈએ. જો મિથ્યા આપણે માટે વાસ્તવિક શબ્દ બન્યો હોય, અર્થાત મિથ્યા માત્ર શબ્દ જ ન હોય, પરંતુ એનું આપણને સ્પષ્ટ જ્ઞાન હોય. તમે હાથમાં આંબળાનું ફળ હોય અને કેવું આપણે સ્પષ્ટ હોય, એવું સ્પષ્ટ બન્યું હોય તો કઈ તકલીફ નથી. પણ આપણે એમ માનીએ કે હું તો સમજી ગયો મિથ્યા શું છે. જો મિથ્યા શું છે સમજ્યો હોવ તો આવો કોઈ પ્રશ્ન જન્મે જ નહીં. એટલા બધું સમજવાની અને બરોબર આત્મસાત કરવાની જરૂર છે. મિથ્યા એ આપણને જીવનમાંથી બધી મુશ્કેલીમાંથી છોડાવનારી વસ્તુ છે. ઇટ ઇઝ રિલીઝિંગ. કોઈ પણ વસ્તુને મિથ્યા જાણી તો મન કેવું થઈ જાય? મુક્ત થઈ જાય એમાંથી. મિથ્યા વસ્તુ ક્યારે બાંધી ન શકે, બોજરૂપ ના થઈ શકે, સુખ દુઃખ ના ઉપજાવી શકે, રિએક્શન પ્રત્યાઘાત ના ઉપજાવી શકે, કોઈ તમને ડિસ્ટર્બ વિક્ષિપ્ત ના કરી શકે. અંતેથી મિથ્યા શબ્દ બહુ સમજવા જેવો છે. મિથ્યા શબ્દ એટલે મિથ્યા નામનો જે કન્સેપ્ટ, કે મિથ્યા જે સિદ્ધાંત છે એ બહુ સમજવાનો છે. આપણે આપણી લાગણીને કારણે એને સમજવા તૈયાર નથી, અથવા આપણે માનીએ છીએ કે હું સમજ્યો એમ કરીને બીજી લાગણી ઊભી કરતા હોય પાછા. અંતેથી સમજીએ તો મુક્તિ હોય. મુક્તિ છે નથી એનો અર્થ કે સમજવાનો. એ સમજવા માટે જ અંતઃકરણ શુદ્ધ જોઈએ. મિથ્યાને મિથ્યા સમજવા માટે શું જોઈએ? શુદ્ધ અંતઃકરણ જોઈએ. જ્યાં સુધી મનમાં રાગ દ્વેષ હોય ત્યાં સુધી મિથ્યા પણ ના સમજાય. અર્થાત એટલે મિથ્યા આપણા જીવનમાં આત્મસાત ના થાય. સમજાયું હોય તો પણ આત્મસાત ક્યારે થાય? રાગ દ્વેષ જાય ત્યારે. રાગ અને દ્વેષ બતાવે છે કે મિથ્યા વસ્તુનું સત્ય માનવું છે. મિથ્યા વસ્તુને સત્ય માની તો જ રાગ દ્વેષ ને. રાગ દ્વેષ જ બતાવે છે કે હજી વસ્તુનું મિથ્યા હું સમજ્યું નથી, કે એને મિથ્યા તરીકે નથી સ્વીકારી. આખી માણસના આપણે નાટક કરતા હોઈએ, નાટકમાં વેશ ભજવતા હોઈએ, અને નાટકમાં એની સ્ક્રિપ્ટ પ્રમાણે, સ્ક્રિપ્ટ એટલે શું? જે સ્ક્રિપ્ટ પ્રમાણે, સંવાદ પ્રમાણે, એટલે એમાં જે નક્કી થઈ એના પ્રમાણે કોઈક માને મુક્કો મારે, કોઈ મારું અપમાન કરે તો પણ હું સામે મુક્કો નથી મારતો, હું સામે અપમાન કરતો નથી. એટલું જ નહીં, પણ મુક્કો મારતો મને વાગતો નથી, અપમાન કરતો મને અડકતું નથી. કેમ નથી અડકતું? હું જાણું છું કે આ મિથ્યા છે. આ તો ખાલી શું છે? મુક્કો દેખાય છે કરો પણ છે નહીં. અપમાન દેખાય છે કરું પણ છે નહીં. જે દેખાતું હોય પણ ના હોય એને શું કહેવાય? મિથ્યા. તો મુક્કોને વાગતો હોય ને તો બહાર નીકળવું જોઈ લઉં છું. નહીં કે બીજાની હાજરીમાં આપણે ના કરી શકતા હોઈએ. કોઈ આપણે કશું કહી જાય, ઘણી વાર શું છે કે વડીલ બેઠેલા હોય અને પેલો કશું કરી જાય ને તો આપણે કંઈ કહેવાય નહીં, બહાર નીકળ જોઈ લઉં છું. તેવી જ કે નાટકના સ્ટેજ પર પેલો મને કશું કરી ગયો
અને ત્યાં તારો બદલો ના લઈ શકતો તો હું હંમેશા તક શોધતો કે ક્યારે બદલો લઉં. એવું થાય છે મને, અહીં કહી ગયો છે તો હું જોઈ લઉં, એવું નથી થતું. કેમ નથી થતું? કારણ કે એ અપમાન કરતો હોવા છતાં પણ ખરેખર અપમાન થતું હોતું નથી, અથવા અપમાન મને લાગતું નથી. એ મિથ્યા હોવાને કારણે મને સ્પર્શ કરતો નથી. મિથ્યા છે મળે શું છે? મુક્તિ છે. મિથ્યા છે એવું જો ખબર ના હોત તો શું બની જાત? બોજ બની જાત. જેમ સ્વામી દ્રષ્ટાંત આપે, પેલા માણસમાં એને એવો રોલ ભજવવાનો વેશ કે પેલો એને એક તમાચો મારે, એ તમાચો ખાઈ લો. ભિખારી હતો, ભીખ માંગતો હતો, અને પેલો સાહેબ આમ જતો હતો, ભીખ માંગી, પેલો કે મૂળમાં નહીં હોય, અને એટલે એને એક લાત જ લગાવી હતી, ફટાક કરતી જતો રહ્યો. આવું જાતનું હતું સીન ભિખારીનો. એમાં બરાબર લોકો ભિખારી લાતે લગાવે, લોકો એને અપમાન કરે, એમ ભિખારીની બિચારીની કરુણાજનક સ્થિતિનો ચિતાર આપવાનો તે હેતુ હતો. તો પેલા જેવી લાલ લગાવ ઉભો છે ને, બે ચોડી હતી એને. પેલો પડી ગયો, છત્તામાં પડી ગયો, કારણ કે આની માટે તૈયાર જ નતો. કારણ કે સ્ક્રિપ્ટમાં એને મારવાનું હતું નહીં, જતો રહેવા દેવો હતો. ઉભો થઈને બે લગાવી, પેલો છત્તા બાટ પડી ગયો, એમાં તૈયાર જ નતો. નહીં તો તૈયાર હતો, જુદી વસ્તુ થઈ હોત. બીજા પ્રકારનું દૃશ્ય સર્જાયું હોત, જે પેલો તૈયાર હોત, પણ દૃશ્ય ના સર્જાયું. એટલે પછી પેલા ડાયરેક્ટર પછી કે શું કર્યું તે? તો એને મને લાત શું કામ મારી? એ લાત તારે ખાઈ લેવાની હતી. એવું શું સાચી માની લીધી તો આ પ્રકારની મુશ્કેલીઓ થઈ. મિથ્યાને સાચું માનીએ તો મુશ્કેલી, અને સાચાને સાચું ન જાણીએ તો મુશ્કેલી. અને મિથ્યાને મિથ્યા જાણવાનું, એમાં કોઈ પ્રકારની લાગણીથી દોરાવવાની કે લાગણીના આવેગમાં આવવાની જરૂર જ નથી. મિથ્યા વસ્તુ એવી છે જે બધી લાગણીમાંથી મુક્ત કરવાની. લાગણી એટલે બધા રિએક્શન, લાગણી એટલે પ્રત્યાઘાત, લાગણી એટલે જે આપણી મૂળભૂત લાગણી છે એને અદ્વેષતા સર્વભૂતાનામ, દ્વેષ રાહિત્ય, કરુણતા, મિત્રતા, અહંકાર મમકારનો અભાવ, નિર્ભયતા, કોઈથી ભયભીત ન થવું, કોઈના ભયનું કારણ ના થવું. આ બધી વસ્તુ શું છે? એ તો સ્વરૂપ છે, સ્વભાવ છે, એ લાગણી નથી. તો જે શબ્દ વાપરો, લાગણી શબ્દ વાપરો તો વાંધો નથી, તો રિએક્શન માંથી મુક્ત છે એમ કહો. ઈર્ષા, ક્રોધ, કામ, રાગ, આ બધું શું છે? રિએક્શન અર્થાત પ્રત્યાઘાતો છે. એટલે આ જ્ઞાનથી મનુષ્ય, મિથ્યાના જ્ઞાનથી મનુષ્ય બધા પ્રત્યાઘાતોમાંથી, રિએક્શનમાંથી દૂર થઈ જાય, મુક્ત થઈ જાય. જેને સામાન્ય રીતે લાગણી તરીકે ખપાવવામાં આવતો હોય એ બધા રિએક્શનો મોટે ભાગે હોય છે. કેમ કે લાગણી ના થાય એમને તો રોગ ના આવે, એ રિએક્શન હશે. એટલે જેને આપણે લાગણી આવું કઈ ના થાય એમને, એ જે થતું હોય શું હોય છે? એ રિએક્શન થતું હોય ઘણી વાર. એટલે ઘણી વાર કે મોટે ભાગે રિએક્શનને, પ્રત્યાઘાતોને લાગણી તરીકે ખપાવવામાં આવતી હોય છે. એ પ્રત્યાઘાતને સીધો સાચો ઠરાવવા માટે આ બધાને સાચા ઠરાવવાની જરૂર પડે છે. એટલે આ મિથ્યાત્વ સિદ્ધ થઈ રહ્યું છે કે કોઈ વસ્તુ આ હેન્ડલ જ આમાં કોઈ જગતને સમજવા માટે આપણી પાસે કોઈ હેન્ડલ નથી. હેન્ડલ નથી એટલે કોઈ પ્રકારની પદ્ધતિ છે જ નહીં. એ બતાવે છે. સામાન્ય લોકો જગતને કાર્યકારણ, વૈજ્ઞાનિક લોકો પણ જગતને કારણ કાર્યની પરંપરા એટલે સ્વીકારે છે. વૈજ્ઞાનિકો હવે તો સિદ્ધ કર્યું કે આ જગત મિથ્યા છે. કારણ કારણ કાર્યની પરંપરા પણ હવે લાગુ પડતી નથી. ક્યાં નથી લાગુ પડતી? જ્યાં સબ એટોમિક પાર્ટિકલ્સ, એટલે એકદમ સૂક્ષ્મ જે બધા પદાર્થો છે, જે અણુઓ છે, એમાં કાર્યકાળની પરંપરા લાગુ નથી પડતી. કે મોટા મોટા તારાઓ, એવો મોટા જે પદાર્થો છે એમાં કારણ કાર્યની પરંપરા લાગુ. ટૂંકમાં આ બધા નિયમો જે વચગાળામાં દેખાય છે ને એ અતિ સૂક્ષ્મ પદાર્થોમાં કે અત્યંત મોટા પદાર્થોમાં લાગુ પડતા નથી. એટલે કામ ચલાવ ચાલે, આપણા વ્યવહાર માટે કામ ચલાવ આ બધી કારણ કાર્ય પરંપરા ચાલે, પણ વાસ્તવમાં ચાલતી નથી. એટલે વૈજ્ઞાનિકોએ પણ સિદ્ધ કર્યું કે કારણ કાર્યના નિયમો ખરેખર છે નહીં. એટલે એ લોકોએ શું કહ્યું? પ્રોબેબિલિટી, એટલે કે સંભાવના. હવે પ્રોબેબિલિટી કે કદાચ આવું હોય અને આવી સંભાવના છે. વૈજ્ઞાનિક અને પ્રોબેબિલિટી એ બે વસ્તુનો મેળ જ ના ખાય. વિજ્ઞાન એટલે જે હંમેશા પુરાવા પર જ ચાલતું હોય અને જે નિશ્ચિત વસ્તુ હોય. એ લોકો શું કહેતા થઈ ગયા? કે પ્રોબેબિલિટી, કઈ સંભાવના છે.
ટૂંકમાં આ જગત બધા લોકોને સીધા નહીં કરે, બધા લોકોને કેળવણી આપે છે, બધાને અભિમાનમાંથી મુક્ત કરે. એટલે જગતનું મિથ્યાપણ ત્યારે લોકોને વાદ વિવાદ. હવે તો વાદ વિવાદનો પ્રશ્ન જ નથી. જે લોકો વિજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતોથી પરિચિત છે એમના વાદ વિવાદ થવો જ ના જોઈએ. એ લોકોને થતો હતો, કારણ કે એમના અનુભવની મર્યાદા કેટલી હતી? માત્ર આ દ્રશ્યમાન જગત એટલી જ મર્યાદા. અતિ સૂક્ષ્મ પદાર્થોથી એ લોકો પરિચિત નહોતા, અતિ મોટા પદાર્થોથી પરિચિત નહોતા, માત્ર આ વચગાળાના પદાર્થોથી પરિચિત હતા. અંદરથી એમનું બધું લોજિક, આ બધો તર્ક, બધી વ્યાપ્તિ, બધા નિયમો માત્ર આટલા અનુભવના આધારે જ રચાયેલા હતા. એમને એવો અનુભવ થયો જે અત્યારે વૈજ્ઞાનિકોને થાય છે, તો એ આ પ્રકારના દલીલો ના કરે. અંતેથી આ યુગમાં રહીને આપણે આવી દલીલો કરીએ એ તો શોભાસ્પદ છે જ નહીં કે આ સત્ય છે વગેરે. કારણ કે એનું મિથ્યાત્વ, સત્ય માટેનો નિયમ શું કહ્યો? અબાધિતમ સત્ય. બીજો કોઈ નિયમ જ નથી જેનો બાધ ન થાય. જે વસ્તુ પોતાના સ્વભાવને બદલે એમ તો માયા જ કહીએ ને. ધારો કે એમ કહો કે અત્યારે આવું દેખાય ને પછી બીજું દેખાય ને પછી તો એને આપણે શું કહે? માયા જ કહીએ કે ના કહીએ? હમણાં એક બોલે પછી બીજું બોલે, હમણાં એક વર્તે પછી બીજું વર્તે, એને આપણે સાચું કહીએ? જે વસ્તુ હંમેશા એમની એમ જ વર્તતી હોય અને બધા સંજોગોમાં પાછું અહીં એક વર્તે એ બહાર જઈને પાછું કંઈ બીજું જ એનું સ્વરૂપ બહાર નીકળે અને ત્રીજા વળી ત્રીજું બહાર નીકળે, એવું જો થતું હોય તો સમજવું કે ભાઈ આ સત્ય નથી. અહીં પણ એવું જ હોય, ત્યાં પણ એવું હોય, ત્યાં પણ એવું હોય. દરેક સંજોગોની અંદર એના એ જ પ્રકારનું વર્તન હોય તો આપણે એને સાચું કહીએ. બરોબર છે? સાચાની વ્યાખ્યા ખરી કે નહીં? કે બધી જગ્યાએ એનું વર્તન સોનું તો અહીંયા સોનું હોય, ત્યાં અહીંયા પીળું દેખાય ને પછી ત્યાં લાલ દેખાય ને બીજા કોઈ લીલું, તો આપણે વિચાર કે બીજા સોનું નહીં બીજું કંઈ કરશે. સત્ય શું છે? દરેક સંજોગોમાં દરેક માણસ માટે. પાછું મને સત્ય દેખાય ને તમને બીજું દેખાય એવું નહીં. દરેક માણસ, દરેક વ્યક્તિ માટે, દરેક સંજોગોમાં, દરેક સમયે, દરેક અવસ્થામાં જે એવું ને એવું જ રહે એનું નામ સત્ય. જેવું ન રહે એનો અર્થ કે બાધ છે. બાધ થઈ ગયો અર્થાત એ વસ્તુનો સ્વભાવ છે એને કરતા જુદો જણાય એનો અર્થ કે પેલા સ્વભાવનો બાધ થઈ ગયો, એને સત્ય કહેવાય નહીં. તો જગતનો એવો કયો પદાર્થ છે જે એવું ને એવું જ રહે છે? પ્રત્યેક ક્ષણે બદલાયા કરે છે. શું પ્રત્યેક ક્ષણે બદલાયા કરે? પણ અત્યારે તો આવો છે, અત્યારે પણ આવો છે. શું હું એની એક વસ્તુ કહું છું, બીજું કહે છે. દરેકનો અભિપ્રાય જુદો. એક જ વસ્તુ માટે દરેકનો અભિપ્રાય જુદો છે. બધા લોકો સંમત થતો કે સુંદર છે તો આપણે એને સુંદર સ્વીકારીએ. કોઈ શું સુંદર છે ક્યારે સ્વીકારીએ? બધા કે સુંદર છે અને હંમેશા કહેતો હોય. આજે કહો પછી કાલ ના કહો એ પણ ના ચાલે, અને હું કહું તમે ના કહો એ પણ ના ચાલે. એટલે બધા માટે જે વસ્તુ એવી એવી જ હોય, બધાએ કાળે અને બધી સ્થિતિમાં એની જ આપણે સત્ય કહીએ. તો મને કોઈ દુનિયામાં કોઈ સુંદર વસ્તુ છે? મને જે સુંદર લાગે એ તમને ના લાગે. આમાં શું મોટું સ્વામી છે? ઠીક છે. હવે મને તો બહુ મહાન લાગતો હોય, મેં કંઈક કર્યું હોય અને આમ બહુ ગર્વ છે આમ બધા, ઠીક છે. સ્વામી તમે ત્યાં ગયા મ્યુનિસિપાલિટી જગ્યાએ ગયા હતા, જોયું ત્યાં આગળ કેવી સરસ રંગોળી કરે છે. સ્વામી તમે ચાલ લઈ જાઓ, તમને રંગોળી જોવી હતો. એટલે પછી ટૂંકમાં એકને આવું લાગતું હોય, બીજાને બીજું લાગતું હોય. એટલે કોઈ વસ્તુ સુંદર છે, કોઈ વસ્તુ ઉપયોગી છે, કોઈ પણ વસ્તુ કશી છે એના માટે કોઈ સર્વસંમતિ છે ના. એનો અર્થ એ થયો કે વસ્તુને સુંદર કહેવી, ઉપયોગી કહેવી, સારી કહેવી, મહાન કહેવી એ શું છે? આપણા વ્યક્તિગત દ્રષ્ટિબિંદુઓ છે. એ કોઈ સર્વસામાન્ય અભિપ્રાય નથી. સ્વામી સર્વસામાન્ય અભિપ્રાય છે જ નહીં, તો એનો સત્ય જ ક્યાં? તો કે સર્વસામાન્ય અભિપ્રાય છે. આ વૃક્ષ માટે સર્વસામાન્ય અભિપ્રાય છે, વૃક્ષ છે. મને કોઈ કહો કે નથી. સારું છે એના માટે અભિપ્રાય હોય, ખરાબ છે અભિપ્રાય, ઊંચું છે તો અભિપ્રાય. સ્વામી તમે ક્યાં વૃક્ષ જોયા? તમે રેડવુડ જોયા છે? આ ઊંચું રેડવુડ ટ્રીઝ જોયા તો ખબર પડે કે ઊંચું કોને કહેવાય. ઊંચું છે એના માટે પણ ભેદ હોય, પણ છે એના માટે કોઈ અભિપ્રાય ભેદ છે? ભાષે છે એના માટે કોઈ એને બીજું કંઈ કહેવાનું છે? પ્રિય છે એના માટે કંઈ કહેવાનું છે? કદાચ કહેવાનું તો પણ આપણે સિદ્ધ કરી આપીએ કે પ્રિય છે. અંતેથી અસ્થિ ભાતિ, ચાલો પ્રિયને છોડી દઈએ, વિવાદાસ્પદ વસ્તુ હતો. પણ અસ્થિ અને ભાતિ એ
કોઈ પણ માટે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ સમયે કોઈ પણ સ્થળે ક્યારે એનો વ્યભિચાર થાય છે? નથી થતો. બસ એટલો જ અંશ સત્ય છે. વ્યભિચાર જેનો થતો હોય એ અંશ સત્ય નથી. જે અંશનો વ્યભિચાર ન થતો હોય એટલું સત્ય છે. અલંકાર તો હમણાં બંગડી હોય, કાલે ગાળીને પછી એને કંઈક બીજું બનાવે, પછી ત્રીજું બનાવે, એ સત્ય નથી. એમાં સુવર્ણ અંશ છે, એનો બાદ થતો નથી, એટલું સત્ય છે. વાચારંભણમ વિકારો નામધેયમ મૃત્તિકા ઇત્યેવ સત્યમ. ઘડો સત્ય નથી, માટી સત્ય છે. ઘડાને તોડી નાખો તો ઠીક નથી, ક્યાં ઘડો છે? માટી તો છે, એને ચૂર્ણ ભરાવે તો પણ શું છે, તો પણ ઠીકરાય જતા રહ્યા, પણ માટી તો છે. અર્થાત જેનો વ્યભિચાર નથી, અવ્યભિચારી સત્યમ. જે વ્યભિચાર છે, જે હમણાં આવું અને પછી પેલું, એ વસ્તુને સત્ય કહી શકાય નહીં. બસ આ નિયમ આખો દાડો લાગુ પાડો તો કંઈ ખોટો નથી. આ નિયમ દરેક વ્યવહાર લાગુ પડે એવો છે. એવું નથી ખાલી સામે ક્લાસમાં બધું બરોબર છે એવું નથી. એ તો આપણે થોડી તસદી લઈએ તો આ બધી વસ્તુ વ્યવહારમાં લાગુ પડે. આપણે તસદી લેવા નથી માંગતા. બધું આપણે કોઈ આમ ચમચીઓ મૂકે અને ખવડાવે અને ચાવી પણ આપે અને પચાવી પણ આપે ત્યારે અમે તો ખાઈ, એવું નથી. થોડુંક આપણે કરવું પડે. તેથી થોડીક તસદી લઈએ અને આ વસ્તુ જીવનમાં ઉતારવાનો પ્રયત્ન, સમજવાનો પ્રયત્ન કરીએ કે આ વસ્તુ આપણા જીવનમાં પણ ઉપયોગી છે તો ઉપયોગી જણાશે. કારણ કે વસ્તુ વ્યભિચારી છે, મિથ્યા છે, એટલે એનો તિરસ્કાર કરો એવું નથી. કોઈ વિધાનને કહ્યું છે કે તિરસ્કાર કરો કે એની ઘૃણા કરો, એવું નથી કહેતા. એ તો કે પ્રેમ કરો. મિથ્યાને પ્રેમ કરો સરળ છે, કારણ કે એ કશું તકલીફ વાળું નથી. સત્યને પ્રેમ કરવાનો વાંધો નથી, કારણ કે સત્ય છે. એ કોઈ વાર દગો દેવાનું નથી. જે કોઈ વાર દગો ના દે એનું નામ સત્ય. વ્યભિચાર દગો, સત્ય કોઈ વાર દગો ના દે. એ હંમેશા પોતાની અપેક્ષા પૂરી કરે છે. એટલે એમાં આપણે નિરાશ છે કે ભાઈ આ સત્ય છે, દગો દેવાનું નથી. હંમેશા નિરાશ છે કે કોઈ દિવસ મને નિરાશ નહીં થવો પડે. મિથ્યા કોને કહેવાય? દગો દે. હમણાં ઉપયોગી જણાય, આમ પાછળ જોયું તો જુદું દેખાય, કાલે જો તો વળી પછી નવું દેખાય. એમ બધી વસ્તુ કેવી છે? વ્યભિચાર. દગો શબ્દ બહુ સારો નથી, એટલે વ્યભિચાર શબ્દ સારો છે, પણ કદાચ વ્યભિચાર શબ્દ ન સમજાતો હોય તો અર્થ આવો જ થાય. એટલા જ માટે કશા પર આપણે આધાર રાખી શકતા જ નથી. દુનિયામાં કેટલો આધાર રાખ્યો અને કેટલા ખત્તા ખાવા પડ્યા. આપણે એમ કે ચાલો બસ અમારો આધાર છે, અમારું રક્ષણ કરશે, બધું કરશે, તો રક્ષક જ ભક્ષક બની ગયો. અથવા મને એમ કે મારું રક્ષણ કરશે, પેલા એ કે ભાઈ તું મારું રક્ષણ કરશે, હું એમ માનું છું. પરસ્પર રક્ષણ નહીં. હું કોઈ પાસે ભીખ માંગ્યો તો એ મારી પાસે ભીખ માંગ્યો, ક્યાં પત્તો લાગવાનો હતો? આમ દરેક વસ્તુ અરક્ષિત છે. દરેક વસ્તુ બિચારી અનાશ્રિત છે અને આશ્રયની અપેક્ષા રાખતી હોય. એ કેમ બીજાને આશ્રય આપી શકવાની હતી? અને દુનિયામાં કશાનો આશ્રય આપણે મેળવવો હોય તો જે પોતે આશ્રય વાળી નથી, જેનું પોતાનો આશ્રય ઠેકાવાનો એનો આશ્રય મેળવવાનો પ્રયત્ન કરીએ તો નિરાશા જન્મવાની છે. આ દુનિયામાં બધી નિરાશાઓ જે જન્મી છે એ આ જ કારણે જન્મી છે. સમજો, અમને શું ખબર? એ વાત બરાબર છે. અત્યાર સુધી થયું એ માટે આપણને એક્સક્યુઝ અર્થાત એની મને માફ કરી દેવામાં આવે. તો હજી એનું એ તંત્ર ચલાવ્યા જ કરીએ, પછી વેદાંત પ્રેક્ટિકલ નથી. એમાં વેદાંત પ્રેક્ટિકલ નથી કે પછી આપણે કશી તસદી લેવા માંગતા જ નથી. સ્વામી અમને આવું સમજ ના પડે. કોને કોઈ સમજ ના પડે? અમને આવું યાદ ના રહે. કેમ યાદ ના રહે? આ તો જો માંડુક્યનો પુસ્તક પૂરું કર્યું, આવતા કેમ્પમાં ફરી ખોલી શકાય. શું છે? ક્યાં હતા પાછા? જો અહીંથી ગયા કે બસ પછી ટોળ ગપ્પા સપ્પામાં પડી ગયા અને પછી બીજા ક્લાસમાં તો પછી છોલે. ક્યાં હતું? ચોપડી જઈ મૂકીને જતા હીરાઓ છે. એટલે ટૂંકમાં ચોપડી પણ લઈ જવાય તસદી ના લે. ક્લાસમાં આવે તો ચોપડી પેલા મૂકી હોય એને શોધવી પડે કે ભાઈ ચોપડી કાલે ક્યાં મૂકી ત્યાં ક્યાં જતી રહી. એવું આટલો એને આદર આપીએ તો આપણે કેટલો આદર આપવાનો છે? જે વસ્તુનો આપણે આદર કરીએ એ આપણો આદર કરે છે. અને તેથી આ બધી વસ્તુનો જીવનમાં આદર હોવો જોઈએ. એવું હોય તો એનો અનુગ્રહ પ્રાપ્ત થાય. તો કેવો અનુગ્રહ પ્રાપ્ત થાય? કશી વસ્તુનો અનુગ્રહ ક્યારે પ્રાપ્ત થાય? એનો આદર કરીએ ત્યારે. આ પણ જોયું ને કે મારો કેટલો આદર કરે છે. પછી શ્રુતિ પણ જોઈએ એટલે એમના મનું કઈ જળ વસ્તુ છે. શ્રુતિની પણ કૃપા થવી જોઈએ. ઈશ્વરની કૃપા, ગુરુની કૃપા, શાસ્ત્રની કૃપા,
આત્માની કૃપા, આ બધી કૃપા ક્યારે થાય? કૃપાનું જયારે આવાહન કરવામાં આવે ત્યારે. ચાલો હવે આપણે મૂળ પ્રશ્ન પર આવીએ પાછા. બીજાંકુરાખ્યો દૃષ્ટાંત યહ સહ સાધ્યેન તુલ્ય મમ ઇતિ અભિપ્રાય. માયાવાદી મતે ક્વચિદપી કાર્યકારણ ભાવસ્ય વસ્તુભૂતસ્ય અસંપ્રતિપત્તે મમ ઇતિ ઉક્તમ. કે અમારા સિદ્ધાંત પ્રમાણે કારણ અને કાર્ય કોઈ સિદ્ધ કર્યું નથી. તમારા મનમાં સિદ્ધ થયેલું હશે, પણ અમારી દ્રષ્ટિએ કાર્યકારણ વસ્તુ સિદ્ધ થઈ નથી, અને માટે કોઈ જગ્યાએ કાર્યકારણની વસ્તુ છે નહીં. અંતેથી અમારે માટે તો તમારું દ્રષ્ટાંત છે ને, આ બીજાંકુર દ્રષ્ટાંત, એ પણ હજી સિદ્ધ કરવાનું બાકી છે. એટલે એની મદદથી તમે જગતનું અનાદિત્વ સિદ્ધ કરો એ કેમ બની શકે? પહેલા આનું અનાદિત્વ સિદ્ધ કરી આપો. એ તો સારું છે કે પુત્ર કે બીજ કોને કહો છે ને અંકુર કોણ છે, એનાથી પુત્ર અત્યારે તો સ્વીકાર કે બીજ અંકુર નામની વસ્તુ સ્વીકારી લીધી છે. અત્યારે તો માત્ર એને કાર્યકારણ ભાવ અને અનાદિત્વ જ પૂછવામાં આવે છે. હવે અનાદિત્વ સિદ્ધ કરે તો એને પૂછે કે બીજ કઈ વસ્તુ છે. સિદ્ધ નથી કરતો, પણ આ તો વાત છે કે ક્યાં સુધી સિદ્ધ કરવા છે માણસ. વૈજ્ઞાનિકે બીજ કોને છે, અણુ શું છે, સમજતા સમજતા કશું સમજાયું નથી રહેતું. અર્થાત આ વસ્તુ માયા છે એ તો નક્કી થઈ ગઈ. તો આગળ કહે છે એ કે આ દેખાયમાં શું સિદ્ધ કરવાનું છે? રોજ બધાના અનુભવનો વિષય છે કે ભાઈ આ બીજાંકુર પરંપરા છે, ભાઈ તમે શેનું સિદ્ધ કરવાનું છે? એ કહે છે નનુ પ્રત્યક્ષ કાર્ય કારણ ભાવ બીજાંકુરયોઃ અનાદિ. આટલું પૂર્વ પક્ષનું વચન છે. નનુ કે જો ઉભા રહો, વેઇટ અ મિનિટ, ઉભા રહો. પ્રત્યક્ષ કાર્યકારણ બીજાંકુરયોઃ કાર્યકારણ ભાવ. આ બીજ અને અંકુરનો કાર્યકારણ ભાવ તો બધાના અનુભવનો વિષય છે કે બીજમાંથી અંકુર જન્મે એટલે બીજ કારણ છે, અંકુર કાર્ય છે. અંકુરમાંથી બીજ જન્મે એ કારણ છે, કાર્ય છે, પ્રત્યક્ષ વસ્તુ છે. અનાદિશ્ય અને વળી પાછું અનાદિ છે. અર્થાત આ પરંપરા અનાદિ હોય, કારણ કે બીજને માટે અંકુર જોઈએ, અંકુર માટે બીજ જોઈએ, પણ આ પરંપરા અનાદિ છે. આ બધા પ્રત્યક્ષ છે ને. ટૂંકમાં આ દ્રષ્ટાંત છે બધાને સર્વસંમત છે. એને તમે સાધ્ય કેમ કહો છો કે હજી સિદ્ધ થયું તો કેમ કહો છો? બધાને માટે સંમત છે. વેદાંત ઉભા રહો ભાઈ, ક્યાં શું છે અનાદિ કઈ ક્યાં આવી? જરા મને જરા આપણે સમજવા. એટલે કહે છે किम बीजांकुरयोः बीजांकुर व्यक्त्योः इदं कार्यकारणत्वम् इष्यते किं वा बीजांकुर संतानयोः इति विकल्प्य. આ પરંપરામાં બીજ અને અંકુર આ સભ્યો છે. આ બીજ અને અંકુર બે સભ્યો વચ્ચે કાર્યકારણનો સંબંધ તમે માનો છો કે બીજ સંતતિ છે ને એક અંકુર સંતતિ છે. એ બીજ સંતતિ અંકુર સંતતિનું કારણ હોય અને અંકુર સંતતિ બીજનું કારણ હોય, એ સંતતિ વચ્ચે કાર્યકારણ સંબંધ માનો છો? સંતતિ એટલે શું? આવું લખ્યા જ કરો કેટલાય બીજ અને અંકુર, એટલે એમાંથી બીજ કાઢી લો તો બીજની સંતતિ થઈ. અંકુર એટલે અંકુરની સંતતિ થઈ. પ્રશ્ન એ છે કે આ એક બીજ એક અંકુરનું કારણ છે એવું પૂછે. અમે લખ્યું જ નથી બીજ. હા આ એક બીજ એક અંકુરનું કારણ છે કે પછી આ એક બીજ આ અંકુરનું કારણ છે અને આ એક અંકુર આ બીજનું કારણ છે, અથવા આ બધા બીજ ભેગા મળીને બધા અંકુરનું કારણ છે. આવો પ્રશ્ન. તમે એમ કહો છો કે બે વચ્ચે કાર્યકારણ ભાવ છે, તો આ બે વચ્ચે કાર્યકારણ ભાવ છે કે બધા બીજ ભેગા મળીને બધા અંકુરનું કારણ છે અને બધા અંકુર ભેગા મળીને બધા બીજનું કારણ છે? બીજા અંકુર સંતાનયોઃ, સંતાન એટલે સંતતિ, કયા જાતનો કાર્યકારણ ભાવ છે? તો ઈદી વિકલ્પ આદ્યમ દૂષયતિ. પહેલા કહે છે કે ભાઈ આ બીજ અંકુર વચ્ચે કાર્યકારણ ભાવ કે અનાદિ સંબંધ ના હોય, અનાદિત્વ નથી. એ કહે છે પૂર્વસ્ય અપરવત આદિમત્વ અભ્યુપગમાત યથા ઇદાનીમ ઉત્પન્નઃ अपरः अंकुरः बीजात् आदिमान् बीजं च
अपरम अन्यस्मात् अंकुरात् इति क्रमेण उत्पन्नत्वात् आदिमत एवं पूर्वः पूर्वः अंकुरः बीजं च पूर्वं पूर्वम् आदिमत एव इति प्रत्येकं सर्वस्य बीजांकुरजातस्य आदिमत्वात् कस्यचित् अपि अनादित्व अनुपपत्तिः કે ના તમે કહો છો વાત બરોબર નથી, એ આપણે સમજાવી ગયા. પૂર્વસ્ય અપરવત આદિમત્વ અભ્યુપગમાન. હવે આપણે તો અત્યારે આપણી નજરમાં આટલા જ બીજ અને અંકુર હોય, પણ આની પહેલાના જે બીજ અને અંકુર થઈ ગયા એ કેવા હોવા જોઈએ? તો કે અત્યારના બીજ અંકુર જેવા જ હોવા જોઈએ. યથા ઇદાનીમ ઉત્પન્ન અપરઃ અંકુરઃ બીજાત આદિમાન. જો અત્યારે ઉત્પન્ન થયેલો અંકુર, આ અંકુર એ કેવો છે? આદિમાન. કારણ કે આ બીજમાં જ ઉત્પન્ન થયેલો છે, એટલે આદિવાળો છે. બીજમ છે અપરમ અન્યસ્માદ અંકુરાત. બીજ વળી છે અત્યારનું, એ પેલા અંકુર ઉત્પન્ન થયેલા હોવાના કારણે એ પણ આદિમાન છે. ઇતિ ક્રમેણ ઉત્પન્નત્વાત આદિમત. દરેક વસ્તુ કેવી છે? આદિવાળી જ છે. જેવી અત્યારના બીજ અને અંકુર આદિવાળા છે, એમ ભૂતકાળમાં જેટલા બીજ અને અંકુર છે બધા આદિવાળા જ હોવા જોઈએ. એવું તો ના બને કે એ અનાદિ હોય. તેથી અત્યારના જે બીજ અંકુર છે લોકો આવી છે હાથમાં, વાત તો બરોબર છે. તો અત્યારના બીજ અને અંકુર પ્રત્યેક જેવી રીતે આદિમત છે, તેમ પૂર્વના બીજ અને અંકુર કેવા હોવા જોઈએ? એ પણ એમના પોતાના બીજ અને અંકુરમાંથી જન્મ્યા હોવાને કારણે એ પણ આદિમત જ હોવા જોઈએ. એવં પૂર્વ અંકુર બીજમ છે પૂર્વમ પૂર્વમ આદિમત એવા. એમ પહેલાના જે બીજ અને પહેલાના અંકુરો હતા એ બધા પણ કેવા હોવા જોઈએ? આદિમત જ હોવા જોઈએ. ઇતિ એ રીતે પ્રત્યેકમ સર્વસ્ય બીજાંકુર જાતસ્ય આદિમત્વાત. અંતેથી કોઈ પણ બીજાંકુર જે બીજ નામની વસ્તુ કેવી છે? આદિમત. અંકુર નામની વસ્તુ કેવી છે? આદિમત. અંતેથી કસ્યચિદપી અનાદિત્વ અનુપત્તિ. અંતેથી કોઈ પણ અનાદિત્વ સિદ્ધ ના થાય. બધા કેવા છે? આદિમત હોવાને કારણે એકે બીજનું કે એકે અંકુરનું અનાદિમત્વ સિદ્ધ ના થાય. જો અનાદિમત્વ સિદ્ધ ના થાય તો કારણત્વ પણ સિદ્ધ. કારણ કોને કહેવાય? જે પહેલું જન્મ્યું હોય તે. કાર્ય કોને કહેવાય? જે બીજું જન્મ્યું. પણ કયો પહેલો જન્મ્યો? આ બીજ પહેલો જન્મ્યો? તો કે નાના પડે તો અંકુર હતું પછી જન્મ્યો, એટલે આ પહેલો જન્મ્યો ના કહી શકાય. પણ આ કારણ છે એવું ના કહી શકાય. અને આ પછી જન્મ્યું પણ ના કહેવાય, કારણ કે એની એ પહેલા પણ જન્મ્યું છે, માટે કાર્ય પણ ના કહેવાય. આમ અનાદિમત્વ પણ સિદ્ધ ન થાય. અને જો કાર્ય કારણ ભાવ કે કાર્ય કારણ સંબંધ કે આ કારણ છે અને આ કાર્ય છે એ વસ્તુ પણ સિદ્ધ ના થાય. તો પ્રત્યેક બીજ કેવું છે? બીજ અને અંકુર પ્રત્યેક કેવો છે? આદિભાવ છે. એવું હોવાને કારણે એક કારણ છે એવું કારણત્વ નામનો ગુણ એમનામાં નથી. અંતેથી એમનામાં કારણ અને કાર્ય એ પ્રકારનો ગુણ પણ નથી. એવું સિદ્ધ થઈ ગયું. એટલે કહું બીજ વ્યક્તે અંકુર વ્યક્તેશ્ચ ઉક્ત પ્રકારેણ અનાદિત્વસ્ય અન્યોન્ય કારણત્વસ્ય છે અનુપત્તિ. અંતેથી એકબીજાનું કારણ બની શકવાની પણ ક્ષમતા ધરાવતા નથી, કારણ કે હજી એમનું જ ઠેકાણું નથી. માણસ ક્યારે પિતા બની શકે? જયારે લગ્ન બગન થયા હતા એટલે એમનું તો થાય જ નહીં. ટૂંકમાં પિતા બનવા માટે યોગ્યતા અને સામગ્રી જોઈએ ત્યારે થાય ને. એ તો હજી કઈ થયું નથી, તો ક્યાંય પિતા એટલે પિતા બનવા દરેકની વસ્તુની યોગ્યતા છે. તેમાં બીજ કે અંકુરમાં કારણ બનવાની યોગ્યતા હોય ત્યારે જ કારણ બની શકે, એવી યોગ્યતાઓ ધરાવતા નથી. માટે કારણ કેવી રીતે બની શકે? અંતેથી આ બીજ કે અંકુર એકે અનાદિ પણ નથી અને કારણ પણ નથી. અને માટે એમાં એકેનું અનાદિત્વ સિદ્ધ ન થાય કે કાર્ય કારણતા પણ સિદ્ધ ન થાય. ટૂંકમાં નકશું સિદ્ધ કર્યું કે કોઈ પણ એક બીજ કે કોઈ પણ અંકુરમાં કે બીજ કે અંકુર નામની વસ્તુમાં કાર્ય કારણ પણ નથી કે અનાદિત્વ પણ નથી. એવું હેતુ ફલાના તો આવું છે તેવું હેતુ ફલાના. ટૂંકમાં હેતુ અને ફળ પણ આ જ પ્રકારે છે. એમાં પણ અનાદિત્વ સિદ્ધ થાય નહીં કે કાર્ય કારણ તો સિદ્ધ ના થાય. એ જ કહે છે
एवं हेतु फलाना, बस जो आ बीज अंकुर में है एवं हेतु ने फल में पण छे। तो पेलो के भले प्रत्येक बीज अंकुर अनादि मत के पछी अनादि के पछी कारण न होय तोय पण एनी आखी परंपरा बीज नामनी वस्तु कहे छे। बीज जाति એટલે કે છે बीज संतते है अंकुर संततेस्य अनादिमत्वम अन्योन्य कारणत्वम च अविरुद्धम सिद्धति। भले प्रत्येक बीज के प्रत्येक अंकुर એ એકબીજા સાથે કાર્ય કારણ ભાવ કે અનાદિત્વ ન ધરાવતા હોય તો બધા બીજ એ પણ સમજવાની વસ્તુ, બધા બીજ તો બધા અંકુરનું કારણ ખરા જ ને। કોઈ એક બીજ કારણ એમના કહેવા કારણ કે કાર્ય પણ છે, પણ બધા જ બીજ લઈએ તો બધા જ બીજ એક સાથે બધા અંકુરનું કારણ ખરા કે નહીં? તો બધા જ અંકુર બધા બીજનું કારણ ખરા કે નહીં? કે બીજ બીજ સિદ્ધાંત છે એને બીજ ક્યારે કહેવાય? અંકુર એમાંથી જન્મે ત્યારે જ। અંકુરનો સિદ્ધાંત છે એને અંકુર ક્યારે કહેવાય? એમાંથી બીજ જન્મે ત્યારે। એટલે જે બીજ જાતિયાત અંકુર જાતિયમ અંકુર જાતિયાત બીજ જાતિયત્વમ ઉત્પદ્યમાનમ ઉપલભ્યતે। આપણે જોઈએ છે કે બીજ નામનો સિદ્ધાંત છે એમાંથી અંકુર આપણને અંકુર જન્મ તો દેખાય છે, અંકુર નામના સિદ્ધાંતમાંથી બીજ જન્મ તો દેખાય છે। એ આપણા પ્રત્યક્ષ અનુભવનો વિષય છે। માટે અમે કહીએ છીએ કે બીજ પરંપરા એટલે બધા બીજ ભેગા હોય ને બધા અંકુરનું કારણ હોય અને બધા અંકુર ભેગા હોય ને બધા બીજનું કારણ હોય, એ તમારે સ્વીકારવું પડશે। એક બીજ પહેલાનું કારણ હોય કે એક અંકુર બીજા બીજનું કારણ એ કદાચ તમે ન સ્વીકારી શકતા હો તો પણ બધા બીજ બધા અંકુરનું કારણ છે એવું તમારે સ્વીકારવું પડશે। તથૈવ हेतु जातीयात फल जातीयम फल जातीयात च हेतु जातीयम अविरुद्धम इत्यर्थः। अंतेथी फल नामनी वस्तुमांथी हेतु जन्मे छे, हेतु नामनी वस्तुमांथी फल जन्मे छे ए तमारे स्वीकारવું પડશે। कोईक हेतुमांथी कोईक फल जन्म्યું એ તમે ન નક્કી કરી શકતા તો પણ हेतु नामना सिद्धांतमांथी फल नामनो सिद्धांत जन्म्યો। पिता सिद्धांत છે, पुत्र पण सिद्धांत છે। पिता नामना सिद्धांतमांथी पुत्र नामना सिद्धांतનો जन्म થાય અને એમાંથી વળે પાછા पिता नामना सिद्धांतનો जन्म થાય, એ તો સ્વીકારવું પડશે। दृष्टान्ते दार्ष्टान्तिके च सन्ततेः एकस्याः व्यक्ति व्यतिरेकेण असंभवात् मा एवं। तो खरेखर तो सिद्धांत के छे वेदांत के ना आ वस्तु पण नथी के आ बधाय बीज भेगा मळीने एनो स्वभाव एक बीज थी जुदो नथी। मैं शुं कहूं, एक बीजनो जेवो स्वभाव होय एवो ज बधाय बीजनो स्वभाव होय। एक धारो के आदिमत हो तो 1000 ने भेगा तो पण आदिमत ज रहेवाना छे અને એક પણ કારણ કે કાર્યનું ઠેકાણું ના હોય ધારો કે સિદ્ધ ના થાય તો 1000 લાખ ભેગા કરો તો પણ એનું કારણ તો સિદ્ધ ન થાય। જે દોષ એકને લાગુ પડે છે એ બધી એમની સંતતિને પણ લાગુ પડે છે, એવું ઉત્તર આપે છે। પહેલા પ્રશ્ન પછી પહેલા प्रतिपक्ष पछीनो उत्तर। अथ बीजांकुर संततेः अनादिमत्वम् इति चेत् अच्छा એટલે પેલું પૂર્વપક્ષી કે ચાલો ભલે તમને વ્યક્તિગત બીજ અને અંકુર વચ્ચે કાર્ય કારણ ભાવ કે અનાદિમત્વ ન લાગતું હોય તો બીજાંકુર સંતતે આ બીજ સંતતિ અને અંકુર સંતતિ એકબીજાને માટેના કાર્ય કારણ હોય અને સંતતિ રૂપે અનાદિ હોય એવું છે। એ પણ આપણા અનુભવનો વિષય છે, દેખાય છે અને તોય પણ ચર્ચા ચાલી રહી છે। બધા જાણે છે કે બીજમાંથી અંકુર જન્મ્યું, અંકુરમાંથી બીજ જન્મ્યું અને તો પછી શું તકલીફ છે તમને આ સ્વીકારો? એ તકલીફ છે અમને, કારણ કે આમાં અનાદિમત્વ ક્યાં? અનાદિ કઈ વસ્તુ છે? અનાદિ નામનો કયો સિદ્ધાંત છે એમ એની સમજાય નથી। વેદાંત એમ કહે છે આ બીજ તો દેખાય છે, અંકુર દેખાય છે, બીજ અંકુર જન્મે પણ દેખાય છે, તો અનાદિમત્વ ક્યાં આવ્યું? પહેલું કયું હતું એ પણ જે મને સમજ્યા। કેમ પહેલું કયું હતું? આ બીજ પહેલું છે, પછી અંકુર છે, પણ અંકુર પણ ક્યારે હોય? બીજની અંદરની સત્તા કંઈક હોય તો, એટલે પહેલું પછી પણ નક્કી થતું નથી। એવું હોવાને કારણે આ અનાદિ વસ્તુ મેં સમજવાનો પ્રયત્ન કર્યો, એ નથી સમજાતી। એટલે ભલે આ બીજા અંકુર બધું દેખાતો હતો પણ એનું અનાદિત્વ સિદ્ધ થતું, એ જ કહે છે। ન એકત્વ अनुपपत्तेः नहीं
बीजांकुर व्यतिरेकेण बीजांकुर संततिः नाम एका अभ्युपगम्यते हेतुफल संततिर्वा तद अनादित्ववादिभिः कि न एकत्व अनुपत्तेः कि नहीं एक्चुअली खरेखर तो જોવા જઈએ તો એમાં એકત્વ નથી એટલે શું છે એ સમજાવે છે નહીં બીજાંકુર વ્યતે એકત્વ એટલે તમે તેને બીજની સંતતિની એક વસ્તુ માનો છો અંકુરની સંતતિને એક માનો છો હવે એવું એકત્વ નથી નહીં બીજાંકુર વ્યતિરેકેણ બીજાંકુર સંતતિ નામ એકા અભ્યુગમ્યતે ટૂંકમાં બીજ અને અંકુરના વ્યક્તિ સિવાય એ બીજ અને અંકુરની સંતતિ એક જુદી વસ્તુ હોય એવું હોતું જ નથી हेतु फल संततिर्वा तद अनादित्ववाद भी टूंकમાં આ બધાનો અનાદિત્વનો વાત કરનાર લોકો પણ કે બીજાંકુરની સંતતિ બીજાંકુર કરતા જુદી હોય અને સંતતિને વ્યક્તિ કરતા જુદો ન્યાય લાગુ પડતો હોય એવું એ લોકો પણ કહેતા નથી જે ન્યાય કે નિયમ આ વ્યક્તિગત સભ્યોને લાગુ પડે છે એ જ નિયમ સંતતિને પણ લાગુ પડે છે અંતેથી સંતતિનું પણ અનાદિત્વ કે કાર્યકારણ તો સિદ્ધ થતું નથી એ અન્યોન્યાશ્રયત્વાદ અનવસ્થાનાદ્ આગળ જે ચર્ચા થઈ ગઈ છે એટલે ક્યાં છે તસ્માત સુઉક્તમ હેતોઃ ફલસ્ય ચ અનાદિઃ કથમ તૈરુપવર્ણ્યતે ઇતિ એટલે સુઉક્તમ સુઉક્ત એટલે શું સુષ્ટુક્તમ એને સૂક્ત કહેવાય એટલે કે સારી રીતે અમે જે કહ્યું એ બરોબર જ કહ્યું હતું અમે શું કહ્યું હેતો ફલસ્ય ચ અનાદિ કથમ તૈરુપવર્ણ્યતે આ હેતુ અને ફળનો અનાદિ એ લોકો અનાદિત્વ કેમ સિદ્ધ કરી શકે દરેક હેતુ પણ જન્મેલું હોય અને ફળ પણ જન્મેલું હોય તો હેતુ ફળને અનાદિ કેવી રીતે કહી શકાય અમે જે આગળ કહ્યું એ સારી રીતે બરોબર જ કહ્યું હતું અમે કે ખાલી તમને લોકોને છેતરવા માટે કે તમને ગૂંચવવા માટે કે તમે કંઈક કહ્યું માટે એને એનો લાભ લઈને એવું નથી અમે જે કહ્યું એ બરોબર જ કહ્યું છે પછી આગળ કહે છે તથા ચ અન્યદપી અનુપપત્તેઃ ન છલમ ઇતિ અભિપ્રાયઃ એટલે અમે છ કર્યું તમારી સાથે છ કોને કહેવાય કે માત્ર શબ્દો પકડી લઈએ આપણે જાણીએ કે એને કહેવાનો શું ભાવાર્થ છે જાણતા હોય ઘણી વાર અને છ બોલવા કંઈક ભૂલ કરી એને પકડી લે લોકો ઘણી વાર કરતા હોય છે કંઈક બોલાઈ ગયો એને જ પકડી લે તો બોલ્યો બરોબર છે પણ એની પાછળ હેતુ શું હતો એટલે ઘણી વાર શબ્દો જ પકડી લે જાણે કે આનો હેતુ છે તોય પણ એકવાર નક્કી જ કર્યું કે ઝઘડો કરવો જ છે તો ઘણી વાર શબ્દો પકડી લે અને તે રીતે અમને ખોટા ઠરાવવા છે એવું તો નક્કી કરેલું મારા શબ્દો પકડીને તમે આવું બધું કહ્યું પુત્રમાંથી પિતામાં જન્મ વગેરે તો કે ના એવું નથી આની પાછળ આ હેતુ રહેલો છે અને માટે અમે માત્ર તમારા શબ્દોને પકડીને તમારી ઠેકડી ઉડાવતા એવું નથી પરંતુ એ તમારે જે માનો છો તાત્પર્ય એ તમે માત્ર માની લીધું છે ખરેખર તમે એના પર વિચાર કર્યો નથી પણ તમે જે માન્યતા ધરાવો છો એના પર વિચાર કરો તો ખબર પડે કે આ માન્યતા પાછળ ખરેખર કોઈ આપણી પાસે તથ્ય નથી આમ આખું જીવન આપણે આવું છે માન્યતાઓ વાળું છે બધું માની લીધેલું છે જન્મ્યા ત્યારથી વસ્તુ માની લીધેલી છે આ દેહ હું છું માની લીધેલો છે શરીર હું છું જીવ હું છું સંસારી હું છું માની કોણે કહ્યું શા પરથી કહો છો આ સારું છે આ ખરાબ છે આ મારો છે આ તારો છે માની લીધો છે કોણે કહ્યું કેવી રીતે નક્કી કર્યું સારું ખરાબ મારું તારું નક્કી કરવા માટે શું નિયમ છે એ નિયમના આધારે નક્કી કરવું છે પછી હું તો આ આખી જિંદગી મારું માનતો હતો હવે જો કેવું નીકળ્યો પણ એમાં એનો વાંક છે કે આપણો વાંક છે આપણે માની તો એનો વાંક છે એ તો એના સ્વભાવ પ્રમાણે જ વર્તે છે દરેક વસ્તુ પોતાના સ્વભાવ પ્રમાણે વર્તે પરંતુ એના સ્વભાવને ન સમજવાને કારણે મારી પોતાની કલ્પનાથી એને માની લો અને આ તો મારું જ છે એમાં આપણી પોતાની જરૂરિયાતો હોય છે દરેકને મારું માનવાની જરૂર પડે તો લાગે કે હું કંઈક સારું છે જાણે મારું
મને સુરક્ષિત છું. આમ પોતાની સુરક્ષિતતા માટે બીજા પર આપણે આરોપ કરીને બીજા પાસેથી અપેક્ષા રાખીએ કે એને વર્તવું જોઈએ અને ન વર્તે તો આપણે નિરાશ થઈ જાય. આ કઈ જાતનો ન્યાય છે? મેં આટલો બધો આધાર તમારો રાખ્યો, હવે તમે નથી કરતા, પણ શું કામ આધાર રાખ્યો? કોને કહ્યું? તેથી આ બધી શું છે? માન્યતાઓ છે. મારું, તારું, સારું, ખરાબ, એક વસ્તુ શું છે? માન્યતાથી વધારે કઈ નથી. આખું જીવન શેના પર રચાયેલું છે? માન્યતા પર રચાયેલું છે. એ માન્યતાઓ જયારે ખોટી ઠરે એટલે શું થાય છે? મહાન નિરાશાઓ. આ બધો શોક આમાંથી જન્મ્યો છે. બાકી કોઈ સત્યમાંથી, સત્ય ક્યારે પણ શોકનું કારણ હોય જ ના શકે. વાસ્તવિકતા ક્યારે પણ શોકનું કારણ ના હોઈ શકે. અરે હું તો કહું છું, વ્યવહારની વાસ્તવિકતા શોકનું કારણ ના બને, પારમાર્થિક તો ના બને. કર્મ કરવા મારી સ્વતંત્રતા છે, પરંતુ ફળનો નિશ્ચય કરવામાં સ્વતંત્રતા નથી. એવું સાદું સીધું સત્ય આપણે સમજીએ અને તોય નિરાશા ના જન્મે. કે જગતનો કરતા ઈશ્વર છે, ઈશ્વર સર્વજ્ઞ છે, પણ એ જે કરે છે એ જાણીને કરે છે, માટે બરોબર હોવું જોઈએ. આટલું કરે તોય પણ આવું ના જન્મે. ટૂંકમાં પરમાર્થના નિયમ તો રહેવા જ દઈએ, પણ વ્યવહારના નિયમો છે, વ્યવહારના નિયમો પણ જો આપણે એના નિયમો પ્રમાણે જીવન ચાલતું હોય તોય આવું ના થાય જે આપણે થાય છે. એટલે આપણે એમ કે જગતને અમે તો મિથ્યા કેમ, જગતને સાચું કહો ને તોય વાંધો નથી. જગતને સાચું કહીને પણ જગતના જે નિયમો છે એ પ્રમાણે જીવન જીવીએ તો વાંધો નથી. એ નથી કરતા. એમાં પણ મારું પોતાનું જગત ઉભું કરવા માંગુ છું. અને તેથી આ બધું દુઃખી થવાનું કારણ ક્યાં છે? આપણી માન્યતાઓમાં છે, ભ્રમમાં છે. એને બધી ગ્રંથિઓ કહેવામાં આવે છે. ભેદ્યતે હૃદય ગ્રંથિ. આ ગ્રંથિઓ મુક્ત કરવા માટે આ છે. પછી જે કરવું એ કરો, કારણ કે ગ્રંથિ દુઃખનું કારણ છે. આ બીજી બધી વસ્તુ દુઃખનું કારણ નથી. દુઃખના કારણ પર આઘાત કરવામાં આવે છે ગ્રંથિઓ. તેમ આટલા મોટા તત્વચિંતકોએ માની લીધેલી વસ્તુઓ છે કે આ અનાદિ છે, આ કાર્યકારણ સંબંધ છે. એમને પકડવામાં આવે છે કે ક્યાં છે અનાદિ, ક્યાં કાર્યકારણ છે. એ લોકોને આવું થતું તો આપણે થાય એટલે એમાં કઈ વાંક નથી. આપણામાં આવી માન્યતાઓ છે અને આપણે દુઃખી થઈ એ આપણો વાંક નથી. આપણે આવા મોટા લોકો જયારે આવા દુઃખી એવા થતા હોય, આવી માન્યતાઓ ધરાવતા હોય તો પછી આપણે ધરાવી એમાં કઈ આપણો વાંક નથી. એટલે આપણે દુઃખી સ્વામી અરે આ સાંભળીને તો મને તો એકદમ થયું કે મારા પગ નીચેથી જમીન જ ખસી ગઈ. અત્યારથી જેને સત્ય માનતો હતો એ છે જ નહીં તો સારું થયું ને, પણ મને તો બહુ દુઃખ થયું. દુઃખ શું કામ થાય? અત્યાર સુધી જે હું માન્યતાઓ ધરાવતો છું, દુઃખી થતો હતો, એ માન્યતાઓ ધરાવવાની જરૂર નથી એવું જાણીને સુખ આનંદ થવો છે કે ચાલો હવે તો આજે ને તો કાલે તો આ માન્યતાઓ છે, મારે કાલે તો જશે. હા, પણ જેમાંથી અત્યાર સુધી હું સલામતી શોધતો હતો એ બધું હવે મારી પાસે ખસેડી લેવામાં આવ્યું. પણ સલામતી શોધતો હતો, પણ સલામતી હતી ક્યાં? સલામતી હોત ને લઈ લેવામાં આવ્યો તો જુદી વાત છે. જે સલામતી હતી જ નહીં અને એને સલામતી માનવામાં આવતી હતી એનો માત્ર પર્દાફાશ કરવામાં આવે છે, છાપવામાં આવે છે. આવું થતું હોય હમણાં નવો શબ્દ સમજાય, નવો શબ્દ અમે વાંચો. આ ગુજરાતી છાપવામાં આવે જાત જાતના શબ્દો મળે એ ખરી વાત છે. આપણા શબ્દો, મારો શબ્દ ભંડોળ બહુ મર્યાદિત છે. ગુજરાતી છાપવામાં છે તો આપણે બહુ જાણવા મળે. અને તો લોકો સમજાય ખરા. ઘણી આપણી ભાષા સમજવા લોકો મુશ્કેલી છે કે પેલી ભાષા એ લોકો જાણતા હોય અને આપણે આ ભાષા બોલીએ એટલે લોકોને આવું બોલીએ તરત લોકોને આમ ક્લિક થઈ જતું. હા, આ બરાબર છે. એટલે આ બધી વસ્તુનો શું થઈ ગયો? ઉઘાડી પડી ગઈ. બસ એ જ આનો હેતુ છે. ઉઘાડી પાડીનો તિરસ્કાર કરે તો નહીં, માત્ર એના સાચા સ્વરૂપને સમજવાનો હેતુ છે. તથા છે અન્યદપી અનુપત્તે ન છલમ ઇતિ અભિપ્રાય. ટૂંકમાં તમે જે કહ્યું એની અંદર અનેક પ્રકારની અનુપત્તિ અર્થાત એમાં તર્કની અનેક પ્રકારની અસંગતિ રહેલી હોવાને કારણે અમે કહીએ છીએ. અંતેથી એવું નથી કે અમે તમારી સાથે છળ કરીએ છીએ. તો બીજી કઈ પ્રકારની અનુપત્તિ છે અને તેથી તમે કહો છો એમાં કયા પ્રકારનો આ દોષ રહેલો છે એ સમજાવે છે. બીજી નહીં સાધ્ય સમો હેતુ સિદ્ધૌ સાધ્યસ્ય યુજ્યતે એવું જે કહ્યું એ સમજાવે છે.
न च लोके साध्य समो हेतुः साध्य सिद्धौ सिद्धि निमित्तं प्रयुज्यते प्रमाण कुशलैः इत्यर्थः। हेतुः इति दृष्टान्तः अत्र अभिप्रेतः गमकत्वात् प्रकृतो हि दृष्टान्तः न हेतुः इति। न च लोके साध्य समो हेतुः साध्य सिद्धो प्रयुज्यते। लोके अर्थात આપણા વ્યવહારની અંદર પણ એ હેતુ શબ્દનો અર્થ દૃષ્ટાંત છે. કહે છે શંકરાચાર્ય મહારાજ, હેતુઃ ઇતિ દૃષ્ટાંતઃ અત્ર અભિપ્રેતઃ. અહીં આચાર્ય જ્યારે હેતુ શબ્દ વાપરે છે ત્યારે એમનો અભિપ્રાય દૃષ્ટાંત એવો છે. હેતુ એટલે આપણે ત્યાં દૃષ્ટાંત એમ સમજવાનું. ગમકત્વાत्. કેમ? કારણ કે જેવી રીતે ગમકત્વાत् ગમકત્વ ગુણયોગાत् યથા હેતુ સાધ્ય ગમકત્વમ તથા દૃષ્ટાંતેપી. કે હેતુ પણ આપણે સાધ્ય સુધી સાધ્ય સિદ્ધ કરવામાં મદદ કરતો હોય તેમ દૃષ્ટાંતમાં મદદ કરતો હોવાને કારણે એ દૃષ્ટાંત એ પ્રકારનું હેતુત્વ રહેલું છે. હેતુનો જે ગુણ છે એ ગુણ દૃષ્ટાંતમાં હોવાને કારણે ગૌણ દ્રષ્ટિએ ગૌણ રૂપે અહીંયા આગળ દૃષ્ટાંતને બદલે હેતુ શબ્દ વાપરો. હેતુ આપણને સાધ્ય સમજવામાં મદદ કરતો હોય છે. હેતુ આપણે સાધ્યમાં લઈ જાય. કેમ? ધુમાડો છે માટે અગ્નિ છે. એમ હેતુ સાધ્યનું કારણ બને તેમ દૃષ્ટાંતમાં સાધ્યનું કારણ બનતું હોવાને કારણે ગમકત્વ સાધ્યને લઈ જવા સુધી પૂરતીનું એ લોકોનું બંનેમાં સમાનતા હોવાને કારણે એ ગૌણ અર્થની અંદર હેતુનો દ્રષ્ટાંતને બદલે હેતુ શબ્દ આવે. ટૂંકમાં હેતુનો અર્થ દ્રષ્ટાંત હોવો જોઈએ, નહીં સાધ્ય સમો દૃષ્ટાંત. સાધ્ય સમો દૃષ્ટાંત એટલે શું? એટલે કે છે સાધ્ય સમ સાધ્ય સમાન સંદિગ્ધ. સાધ્ય કોને કહેવાય? સાધ્ય કોને કહેવાય? જે હજી સિદ્ધ થયું નથી તેનું નામ સાધ્ય. બરોબર છે? જેના વિશે હજી સંશય છે એનું નામ સાધ્ય. એટલે આપણે શું કહ્યું કે પર્વતો વન્ય, ત્યાં સામે આગ છે, હજી સિદ્ધ થયું નથી. અને માટે જે વસ્તુ સિદ્ધ, જેને માટે હજી સંશય હોય એનું નામ સાધ્ય કહેવાય. એ સંશય જતો રહેતો પછી એને શું કહેવાય? સિદ્ધ. જો આટલું તો સંસ્કૃત જાણવું જોઈએ. સાધ્ય એટલે જે સિદ્ધ કરવાનું છે તે, સિદ્ધ એટલે જે સિદ્ધ થઈ ગયું છે તે, સાધક એટલે જે સિદ્ધ કરવા માંગે છે તે, સાધન એટલે જેની મદદથી સિદ્ધિ થાય છે તે. બરાબર? સાધક, સાધન અને સાધ્ય અને સિદ્ધ. સાધ્ય કોને કહેવાય? જે હજી સિદ્ધ થયું નથી અને જેના વિશે હજી સંશય સેવામાં આવે છે એનું નામ સાધ્ય. હજી ત્યાં આગ છે સિદ્ધ થયું નથી, હજી હેતુ ફળ પરંપરા અનાદિ સિદ્ધ થયું નથી. તો હેતુ ફળ પરંપરાનું અનાદિત્વ તમે શેને સિદ્ધ કરવાના છો? આ બીજાંકોના દ્રષ્ટાંત સિદ્ધ કરવાનું. આ અનાદિ છે મારે પેલો અનાદિ છે. પણ જેમ આનું અનાદિપણું હજી વિવાદાસ્પદ છે તેમ આનું અનાદિપણું પણ વિવાદાસ્પદ છે બીજાંકોનું. અને માટે આ વિવાદાસ્પદ વસ્તુનેથી તમે પેલાને વિવાદ દૂર ના કરી શકો. જો અમેરિકનો કેવા સારા છે, આપણે મારા થવું છે, કોણે કેવું સારા છે? એ જ હજી વિવાદ વાળો છે. આ ક્લિન્ટન કેવો સુંદર પ્રેસિડેન્ટ છે, ક્યાંથી નક્કી કર્યું? એટલે એ વસ્તુ વિવાદાસ્પદ હોય તો એના દ્રષ્ટાંત બીજા વિવાદને કેમ દૂર થઈ શકે? આ દ્રષ્ટાંત જે કહ્યું છે વિવાદાસ્પદ છે, અર્થાત સંશયાસ્પદ છે. ટૂંકમાં સંશય એના વિશે હજી નક્કી થયું નથી, તો એ દ્રષ્ટાંત તમે એ સાધ્ય સિદ્ધ ન કરી શકો. દુનિયામાં હું કોઈ નથી કરતું. એટલે કહે છે તમે લોકો આ દ્રષ્ટાંત આપીને હેતુ ફળ પરંપરાનું અનાદિત્વ સિદ્ધ કરવા માંગો છો, પણ કેવું જોયું છે કે જે વસ્તુ પોતે સિદ્ધ ના થયો એનાથી બીજી વસ્તુ સિદ્ધ થાય. તો તેવી રીતે તમારા દ્રષ્ટાંત છે બીજાંકોનું, એ જે અનાદિ સિદ્ધ ના થયું હોય અને એમાં જ બીજાંકોની કાર્યકારણ તો સિદ્ધ ના થયો, તો એની મદદથી તમે હેતુ ફળની પરંપરાનું અનાદિત્વ સિદ્ધ કરવા માંગો કે હેતુ ફળ વચ્ચે કાર્યકારણ સંબંધ સિદ્ધ કરાવો, એ કેમ થઈ શકે? એના માટે અમે જે કહીએ છીએ છ નથી, અમે કહીએ છીએ બરોબર છે. નહીં તો એ પણ બરોબર નથી. કોઈને એમ લાગે કે હવે આપણી સામે ઘણી વાર મેં કહ્યું ગઈકાલે એ બધી ચર્ચા થતી હોય બે મોટા પંડિતો વચ્ચે. પેલો પંડિત કે આપ મને નહીં હરાવી શકો. હાર કોની થશે? મારા મતની હાર થવાની નથી, શનિવાર મારી મતીની હાર થશે.
આપની પાસે તમારી મતિ અર્થાત તમારી બુદ્ધિ વધારે તેજસ્વી છે માટે મારા કરતા વધારે સારી દલીલ તમે કરી શકશો અને હું એવી દલીલ નહીં કરી શકું અને માટે મારી દલીલ કરવાની અશક્તિને કારણે મારી હાર થશે. પણ મારા મતની મારી માન્યતાની હાર થવાની નથી કે એમાં તો હું દ્રઢ છું. માત્ર મારી માન્યતા સિદ્ધ કરી શકતો નથી માટે અત્યારે હું સ્વીકારી લઈશ કે હું હારી ગયો. તેવી રીતે પેલો વિવાદ કરવાનો છે એને માત્ર આપણી બુદ્ધિની તેજસ્વીતાને કારણે કે આપણી બુદ્ધિની ચપળતાને કારણે આપણે ધારો કે એને ખોટો ઠરાવીએ એ બરોબર નથી. એવું એને છળ કહેવાય. આપણે એવું નથી કરવા માંગતા. પ્રામાણિકતા જોઈએ બધે. એટલે આપણે એવો સંતોષ ના હોવો જોઈએ કે મેં કોઈને દલીલથી મહાત કર્યો. એવો સંતોષ આપણે જોઈએ જ નહીં. એવું જીવનમાં ના જોઈએ. એટલે આપણે કઈ કોઈને સારી દલીલ કેવું કેવું તોડી પાડ્યો, કેવો શાંત કરી દીધો, કેવો બેસાડી દીધો, કેવો બંધ કરી દો એમ કરીને સંતોષ લઈએ છીએ. એ બધો સંસારી સંતોષ છે. એવો સંતોષ ના લેવો જોઈએ. કોઈના ભોગે આપણે આનંદ લેવો જોઈએ કે સંતોષ એવું ના થવું જોઈએ. તેમ પેલા મીમાંસકના ભોગે આપણે જાણે મોટા છે એવું સિદ્ધ એવું નથી કરવા માંગતા. અમે એ કહે છે કે તમે છળ કરો છો. તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને તમે મારે મેં શબ્દો કયા એ શબ્દોમાં આવો વાંક કાઢીને એને તમે અમારી જાણે કે ઠેકડી ઉડાવો તો કે ના એવું નથી. તમે કહો છો એના પર વિચાર કરીએ તો નક્કી થશે કે તમે જે પ્રકારના નિર્ણય પર આવ્યા છો એ નિર્ણયમાં તમારી પાસે જ પૂરતું કારણ નથી. એ બતાવ્યું કે કેવી રીતે તમે જે નિર્ણય પર આવ્યા છો એ પણ તમારી પાસે જ પૂરતું કારણ નથી. પણ અમે છળ નથી કરતા. અમે જે કહીએ છીએ એની પાછળ આ પ્રકારનું ચિંતન છે. એટલે જીવનમાં છળ ન કરવું જોઈએ. ટૂંકમાં આપણી શક્તિઓનો ઉપયોગ બીજાનો લાભ લેવાનો, બીજાનું શોષણ કરવાનો અથવા બીજાના ભોગે આનંદ માણવાનો ના હોવો જોઈએ. ઘણા લોકો જરા બોલવાનું કુશળ હોય એવું હોય એટલે બીજાની મશ્કરી કરે, છઠ્ઠા મશ્કરી કરે અથવા બીજાને ચડાવીને કશું બોલાવડાવે એમ કરે ને પછી પેલો કરે એટલે પછી આનંદ માણે. આવું બધું ચાલતું હોય છે. આ શું છે? આ બધો સંસાર છે. તેથી એ બધું બરોબર નથી. એ પ્રકારની ટેવ પણ બરોબર નથી. કે એકવાર આવી જાતનો હીન આનંદ માણતા આપણે થઈએ તો ક્યારે પણ ઊંચા પ્રકારનો આનંદ માણવાની મતિ આપણે સૂઝે જ નહીં. ઘણા લોકોને દરેકમાં ઠઠ્ઠા મશ્કરી કરવાની ટેવ બરોબર નથી. સ્વામીજી કહેતા એકવાર એક જણ માટે કે બધા લોકો બહુ ખુશ એનાથી કે આ કેવું સ્વામીજી, આ કેવો હંમેશા મશ્કરી કરતો હોય કે જે એ માણસ ક્યારેય કોઈ ગંભીર વસ્તુનો વિચાર કરી શકશે જ નહીં. એવું આ તો વર્ષો પહેલા વાત સાચી જ નીકળી. આખી જિંદગી માણસ મશ્કરી કરતો રહ્યો, બધાને આનંદ આપતો રહ્યો એવું થાય પણ ક્યારેય પણ આ વસ્તુનું જે ગંભીર ચિંતન કરવાની જે ચિંતનની ગંભીરતા એવું ક્યારે આવ્યું જ નહીં. એટલે હંમેશા આપણે આવી અલ્પ હીન તાત્કાલિક સુખ આપનારી એવી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ કે તાત્કાલિક વસ્તુમાં આપણે પડ્યા રચ્યા પચ્યા રહીએ તો જે સ્થાયી વસ્તુ છે એને આપણે પ્રાપ્ત કરી શકતા નથી. એનો અર્થ નહીં કે આપણે હસવું જ નહીં, બોલવું નહીં કે જરા એવું નથી કહેવા માંગતા. તો કોઈના ભોગે આપણે આનંદ મેળવવો એ બરાબર નથી. કોઈની મશ્કરી કરવી, કોઈને ઉતારી પાડવો, કોઈની ઠેકડી કરવી, કોઈની હાંસી કરવી, કોઈના ભોગે કરવું, કોઈને મૂર્ખ ઠરાવવો અથવા તો એને ખબર ના હોય ને આપણે મૂર્ખ બનાવો વગેરે વગેરે આ બધી વસ્તુઓમાં છળ રહેલું છે, પ્રામાણિકતા રહેલી નથી. તો એને ખબર નથી અને એના ભોગે આનંદ લેવામાં આવતો શું કહેવાય? છળ કહેવાય. પ્રામાણિકતા ને કહેવાય. આમ જીવનમાં છળ ના હોવું જોઈએ. નહીં તો છળ તો દુનિયા જ કરવાની જ છે. આપણે અત્યારે આપણે ત્યાં છળ કરવામાં આવે છે પરંતુ આપણે એ છળમાંથી મુક્ત એટલે કયું? સત્વ સંશુદ્ધિ. આ માયા, છળ, કપટ આપણે ખબર પણ ના પડે કે કેવી સૂક્ષ્મ રીતે અને કેવી નાની વસ્તુમાં છળ કપટ થતું હોય છે. પણ એવું પણ ના થતું. એટલે સત્વ શુદ્ધિ સંશુદ્ધિ એટલે છેક સુધીની શુદ્ધિ, પ્રામાણિકતા આ બધું આપણે જો ન આવે તો પછી આ બધું ક્યાંથી શીખવાના છે? આવી નાની વસ્તુઓથી મુક્ત ન થઈએ ત્યાં સુધી આવી મોટી વસ્તુઓ કેમ પ્રવેશ કરી શકે આપણામાં? અને તેથી આપણા વ્યવહારમાં બહુ સાવધાન રહેવું જોઈએ. અને જ્યાં જ્યાં પણ આપણને લાગે કે આ છળ થઈ રહ્યો છે, પ્રામાણિકતા નથી, એ વસ્તુ ધીમે ધીમે છોડવી જોઈએ. એમ કરતા કરતા નાનું કરતા આપણે મોટા થઈ જાય. મોટો ચમત્કાર તો થશે ત્યારે થશે પણ બધી નાની વસ્તુ મોટો મોક્ષમાં છે ત્યારમાં છે. પણ આ નાનું છૂટ્યું એટલા પણ આપણે મુક્ત થયા. જયારે છળ છૂટ્યું મુક્ત થયા, કપટ છૂટ્યું મુક્ત થયા.
આ બધી હિંસાનો પ્રકાર છે. કોઈના ભોગે કશું કરવું હિંસા. મુક્ત થયા. નાની નાની મુક્તિ પ્રાપ્ત. હવે એમાંથી આપણે કોઈ રોકી ના શકે. આ મોટો મોક્ષ ક્યારે મળશે ભગવાન જાણે. સમજ ક્યારે થશે આ ખબર નથી. પણ નાનો નાનો મોક્ષ છે ને એ તો આપણા હાથમાં છે. અને એને માટે ધ્યાન ધરવાની જરૂર નથી. આપણા વ્યવહારની અંદર પણ જો આપણે સાવધાન હોઈએ તો નાની નાની વસ્તુમાંથી આપણે ધીમે ધીમે મુક્ત થયા જ કરીએ. ટીપે ટીપે સરોવર ભરાય, એમને નહીં ભરાય. ક્યારે મોટો વરસાદ આવે સરોવર ભરાય એવી આપણે આશા રાખીએ તો આવે કદાચ. પણ ત્યાં સુધી ટીપુ ટીપુ આપણે નાખ્યા જ કરવું જોઈએ. કાંકરે કાંકરે પા બાંધ્યા જ કરીએ. અંતે રીતે નાની નાની વસ્તુની અંદર આપણાનો પ્રયોગ કરવા જ રહીએ તો ધીમે 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 આપણે મોટા બનીએ. કે આ મોટું વડનું ઝાડ એક દાણામાં તો બની નથી ગયું. કેટલા વર્ષો ધીમે ખબર જ ના કશું આપણે દેખાય નહીં. રોજ જો કરતા હોઈએ આપણે કઈ ઉગતું દેખાય નહીં. ચરાગ 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 એમ કરતા કરતા કેટલું મોટું થઈ ગયું. એટલે ધીરજની જરૂર છે, શ્રદ્ધાની જરૂર છે અને વિશ્વાસની પણ જરૂર છે કે બધું છે જ આપણી પાસે. આના માટેની પૂરતી સામગ્રી છે. જો આપણે એને માટે પ્રામાણિક પ્રયત્ન કરીએ, પ્રમાદ ન કરીએ, આપણે સાવધાન રહીએ તો આ જરૂર આ માર્ગે આપણે આગળ વધે. કારણ કે એ સિવાય છૂટકો નથી અને એ જ આપણે કરવાનું છે. બીજું બધું જે આપણે કરીએ છીએ એ માત્ર શું છે આ કરવા માટેનું નિમિત્ત છે. ટૂંકમાં આપણે મકાન આપણે આશ્રમ ગમે તે કરીએ ઘરમાં તો કહું છું મકાન બંધાવે, પરિવાર હોય, આપણે ધંધો કર, બધી વસ્તુ શું છે નિમિત્ત છે. શેનું નિમિત્ત છે? આપણે આત્માની ઉન્નતિ કરવા માટેનું એક જ આપણો પ્રોજેક્ટ છે. કયો? આત્માની ઉન્નતિ. અને જે કર્મ કરીએ, જે વ્યવહાર કરીએ એ બધી વસ્તુને આત્માની ઉન્નતિનું સાધન બનાવી દઉં એ આપણા હાથમાં છે. તો આ બધું કરતા કરતા કેમ થાય? એ કરતા કરતા એ દરેક જે કરતા હોઈએ એને પણ આપણી ઉન્નતિનું સાધન બનાવવું કેમ એ આપણું કામ છે. ટૂંકમાં એ માટે આપણે વિચાર કરવો જોઈએ થોડો. એને જ ભગવાન યોગ કર્મસુ કૌશલમ. આ બધા કર્મ કરતા કરતા એ દરેક કર્મને યોગ બનાવી દો એ જ ખરી કુશળતા છે. કર્મ માત્ર કર્મ જ રહે એટલું જ નહીં અને કર્મનું ફળ આપે એટલું જ નહીં પણ પ્રત્યેક કર્મ ફળ આપતા આપતા આધ્યાત્મિક ઉન્નતિનું પણ સાધન બને તો એ યોગ બની ગયો. એટલે કર્મ કરવામાં કર્મને આ રીતે યોગ બનાવવો કે આધ્યાત્મિક ઉન્નતિનું સાધન બનાવવું એ જ ખરી કળા છે, એ જ ખરી કુશળતા છે. ધીમે ધીમે કુશળતા આપણે પ્રાપ્ત કરીએ તો કશે જવું ના આપણે જે થતું હોય એ બધામાંથી. હવે તમે જુઓ શંકરાચાર્ય મહારાજ આવા મહાપુરુષ હોય છે એમને બધે વેદાંત જ વેદાંત. વાદળ જતો હોય એમાં એમને વેદાંત દેખાય. ગમે તે જગ્યાએ નજર કરે એમને શું દેખાય? આ વેદાંત જ દેખાય કે ઈશ્વર જ દેખાય. એટલે એવું નથી કે કશે જવું પડતું હોય છે કે અમુક કઈ વસ્તુ કરીએ તો જ એને આધ્યાત્મિક સાધના કહેવાય અને અમુક કરતો તો ના કહેવાય એવું પણ નથી. જે કંઈક સંજોગોમાં આપણે હોઈએ અને જે કરતા હોઈએ એની કેવી રીતે આપણી આધ્યાત્મિક સાધના બનાવવી એ વસ્તુ કરવાનું કામ આપણું. એને એટલું કામ આપણે કરવું પડે. તો એ માથા પર હાથ મૂકે તો થઈ જાય બરાબર છે પણ અમુક પુરુષાર્થ આપણે કરવો પડે. અને એવું આપણે કર્યું હોય તો એ ટકે. કશું કરવાથી આવ્યું હોય તો કદાચ પાછું ઉપર થઈને નીચે જતો નીચેનો ઉપર જતો રહે. પણ જે આપણે પુરુષાર્થ કરીને સિદ્ધ કર્યું હોય કેવું હોય? સ્થાયી હોય. આ જ પુરુષાર્થ છે. પુરુષાર્થ ભલે આપણે ધન, સંપત્તિ, અર્થ, ધર્મ, કામ બધી પ્રવૃત્તિમાં હોઈએ પણ બધી પ્રવૃત્તિ છે આ રીતે આધ્યાત્મિક ઉન્નતિનું સાધન હોય એ ખરો પુરુષાર્થ છે. એ પુરુષાર્થ કરવા માટે છે. ઓકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ
शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। अशक्तिरपरिज्ञानम् क्रमकोपोऽथवा पुनः एवं हि सर्वथा बुद्धैः अजातिः परिदीपिता बीजाङ्कुराख्यो दृष्टान्तः सदा साध्य समोहि सः न हि साध्य समो हेतुः सिद्धौ साध्यस्य युज्यते। बीजांकुराख्यो दृष्टान्तः सदा साध्य समोहि सः। मीमांसक કહે છે કે આ હેતુ ફળની પરંપરા જે અનાદિ છે એને વડા પાસે દ્રષ્ટાંત છે બીજ અને અંકુર ને આખી પરંપરા જેમ બીજમાંથી અંકુર અને અંકુરમાંથી બીજ ઉત્પન્ન થાય તેવી રીતે હેતુમાંથી ફળ અને ફળમાંથી હેતુ ઉત્પન્ન થાય છે અને વળી જેમ બીજાંકુર પરંપરા અનાદિ છે તે રીતે આ હેતુ ફળની પરંપરા કેમ અનાદિ ન હોઈ શકે એમ દ્રષ્ટાંત આપે છે। દ્રષ્ટાંત સાધ્ય સમોહી સહ। તમારો દ્રષ્ટાંત પણ સાધ્ય સમાન છે અર્થાત સંદિગ્ધ છે અથવા હજી એનો નિર્ણય થયો નથી કે આ દ્રષ્ટાંત બીજાંકો જે પરંપરા છે એ અનાદિ છે એવું સિદ્ધ થયું જ નથી। બીજ પણ આદિમાન છે અંકુર પણ આદિમાન છે તો વર્તમાનમાં જન્મવાળું બીજ આદિમાન છે ને અંકુર પણ આદિમાન હોય તો પહેલા જન્મેલા પણ બીજ બધા આદિમાન હોય ને અંકુર પણ આદિમાન હોય તો આમ જેનો પ્રત્યેક સભ્ય આદિમાન છે એ પરંપરા કે સંતતિ કેમ અનાદિ હોઈ શકે। તેથી અમે કહ્યું તો બરોબર જ કહ્યું હેતો ફલસ્ય ચાનાદિ કથમ પ્રયુપવર્ણ્યતે। આ હેતુ અને ફળ અનાદિ છે એવી જાતનું એ કઈ રીતે કહી શકે જ્યારે હેતુ ફળ બંને આદિમાન છે ત્યારે હેતુનું ફળ અનાદિ છે એમ કેમ કહી શકે। કારણ કે ક્યારે પણ હેતુ કે દૃષ્ટાંત જે પોતે જ સિદ્ધ થયું નથી એનો ઉપયોગ બીજી કશી વસ્તુને સિદ્ધ કરવામાં ક્યારે પણ થઈ ન શકે। તો આગળ 21મા શ્લોક બી ગયા છે यत् पुनः अन्योन्य पक्षम प्रतिक्षिपद्भिः अजातिः वस्तुतोख्याविदा परीक्षकैः इति उपक्षिप्तम् तत्र कथम अजातिः वस्तुतो ज्ञाविदा इति आशंक्याः। કહ્યું કે આમ અન્યોન્યના પક્ષને ખંડન કરતા આ લોકો વાસ્તવમાં છેવટે અજાતિ એ અજાતિનું જ સમર્થન કરી રહ્યા છે એવું કહેવામાં આવ્યું। તો કેવી રીતે આ લોકો પરસ્પરના પક્ષનું ખંડન કરતા કેવી રીતે અજાતિ એનું જે સમર્થન કરી રહ્યા છે એ કેવી રીતે તો એ 21મા શ્લોકમાં સમજાવે છે। પૂર્વાપરા પરિજ્ઞાનમ अजाते परिदीपकम जायमानाद्धि वै धर्मात् कथम पूर्वं न गृह्यते। पूर्व अपूर्व पूर्व अपर अपरिज्ञानम अजाते है परिदीपकम। જ્યારે આપણે નિશ્ચય ન કરી શકીએ કે પહેલા કયું અને પછી કયું હેતુ પહેલા કે ફળ પહેલા હેતુ પછી કે ફળ પૂર્વ અને અપર પહેલા અને પછી એનો જ્યારે નિર્ણય ન થઈ શકે તો એ નિર્ણય કરવાની અશક્તિ શું બતાવે છે અજાતે હે પરિદીપકમ। એ વસ્તુ જ ખરેખર અજાતિનું જ પરિદીપ અજાતિનું જ દ્યોતક છે અર્થાત એ વસ્તુ અજાતિ સિદ્ધ કરે છે। कार्यस्य પછી કોઈ કહે છે કે કાર્યस्य ગૃહ્યમાણત્વાत् અજાતીય સિદ્ધ इति આશંક્ય। આપણે જોઈએ છે જીવનમાં કે વસ્તુ જન્મથી હોય છે ઘડો જન્મે છે ને પિતા જન્મે પુત્ર જન્મે છે જન્મતું હોય છે। તમે તો વાત જ કરો આપણો અનુભવ છે પ્રત્યક્ષ કે જન્મે છે અને તમે કહો અજાતિ કેવી રીતે સમર્થિત થાય છે
કાર્યસ્ય ગૃહ્યમાણત્વાत्. આ કાર્ય એટલે વસ્તુઓ જન્મે છે એ આપણા અનુભવનો વિષય છે. અજાતિ અસિદ્ધા, અંતો પછી કશું જન્મતું નથી એવું અજાતિ જે મને કહો છો એ કેવી રીતે સિદ્ધ થયું? એ આશંક્ય કારણસ્યાપી તર્હિ ગ્રાહ્યત્વાत् ઇતરેતર આશ્રયાત અજાતિ અધિવ્યક્તા સિદ્ધતી. અને જુદી જુદી રીતે કહેવાની રીત છે બધી. પણ તમે કાર્ય ક્યારે કહી શકો? કારણના સંદર્ભમાં જ કાર્ય કહી શકાય. અને કારણ ક્યારે કહેવાય? કાર્યના સંદર્ભમાં. માટીને કારણ ક્યારે કહેવાય? ઘડાના સંદર્ભમાં. એકલી માટી પડી હોય તો આપણે એને કારણ ના કહીએ. એને કારણ ક્યારે કહીએ? ઘડો એમાંથી જન્મ્યો હોય ત્યારે. અર્થાત કારણ નામનો ખ્યાલ હંમેશા કાર્ય નામના ખ્યાલ પર આધારિત છે, અને કાર્ય નામનો ખ્યાલ પણ કારણ નામના ખ્યાલ પર આધારિત છે. આગળ આવશે પિતા અને પુત્ર. કોઈને પિતા ક્યારે કહેવાય? કોઈ માણસને પિતા એમ નામ ના કહેવાય, એના પુત્રના સંદર્ભમાં જ પિતા કહેવાય, એમને પિતા ના કહેવાય. જેમ કે પુત્ર ક્યારે કહેવાય? પિતાના સંદર્ભમાં પુત્ર કહેવાય. જો પુત્ર નામનો કોઈ માણસ હોત તો બધાનો પુત્ર હોત, એવું નથી. પિતા નામનો કોઈ માણસ હોત તો બધાનો પિતા હોત, એવું નથી. યુનિવર્સલ ફાધર પિતા એટલે તો પછી બધાનો પિતા હોય એવું નથી. એક ફલાણો જ પિતા છે આ માણસ, બીજા કોઈ નથી. પેલો બીજાનો જ પુત્ર છે, એકનો જ પુત્ર, બીજાનો નથી. એમ પિતા જે ખ્યાલ છે હું તમને ઘણી વાર ચર્ચા થતી કે વગેરે જે હોય, પરંતુ પિતા એ શું છે? એ કોઈ માણસનું નામ નથી. પિતા એ સંબંધ છે, એ હંમેશા પુત્રના સંદર્ભમાં છે. અને પુત્ર શું છે? એ પણ સંબંધ છે, એ પિતાના સંદર્ભમાં છે. એટલે પિતા નામની કોઈ વસ્તુ નથી હોતી પુત્ર સિવાય. પુત્ર સિવાય, પુત્રના ખ્યાલ સિવાય પિતા નામનો ખ્યાલ આપણામાં આવી ન શકે. મનમાં પિતા એવો ખ્યાલ કરવા માટે હંમેશા પુત્રનો ખ્યાલ કરવો જ પડે. તમે વિચાર કરજો, આપણા પિતા જેવું કોઈનું પણ ધારો આપણે ખ્યાલ, પિતાનો ખ્યાલ કરવો હોય તો હું જે પુત્ર છું એના સંદર્ભમાં જ એનો ખ્યાલ થાય. એમને કોઈ માણસનો ખ્યાલ કરીએ તો સાથે પિતાનો ખ્યાલ જન્મ થશે, એના પુત્રના ખ્યાલ સાથે જન્મે, પણ પુત્રના ખ્યાલ સિવાય પિતાનો ખ્યાલ ન જન્મે મનમાં. તો જરા ધ્યાન કરજો એટલે ખ્યાલ આવશે. માણસનો ખ્યાલ જન્મે પણ પિતા, એ માણસ પિતા છે તો પિતાપણાનો ખ્યાલ ક્યારે જન્મે? પુત્રપણાના ખ્યાલ સાથે જન્મે, એમને ના જન્મે. અને પુત્રપણાનો ખ્યાલ ક્યારે જન્મે? પિતાપણાના ખ્યાલથી જન્મે, એમને ના જન્મે. કાર્યત્વસ્ય કારણ નિરૂપ્યત્વેન કારણ જ્ઞાનમંતરેણ કાર્યત્વસ્ય ગૃહ્યમાણત્વ અનુપત્તે. ટૂંકમાં કારણનું જ્ઞાન ન હોય, કારણપણાનું જ્ઞાન ન હોય તો કાર્યપણાનું જ્ઞાન ન થાય. આમ ઘડાને આપણે કાર્ય ક્યારે કહીએ? માટીના સંદર્ભમાં કહીએ. અને તેમ માટીના કારણ ક્યારે કહીએ? ઘડાના સંદર્ભમાં કહીએ. એવં કારણત્વસ્યાપી કાર્ય નિરૂપ્યત્વેન કાર્ય જ્ઞાન વિના કારણ ગ્રહણ અનુપત્તે. અંતે રીતે કારણપણું ક્યારે હોય? કાર્યના સંદર્ભમાં જ કારણપણું હોય. એમને કારણ એટલે માટી છે એટલે કારણ છે એવો નિયમ નથી. માટી એટલે કારણ નહીં. આ તો ઘડાની અપેક્ષા જ માટી કારણ છે. માટી એમને એમ કારણ નથી. એક માણસ પિતા હોય ને એના પુત્રની અપેક્ષા એ પિતા છે. આમ પિતા પુત્ર કારણ કાર્ય આપણે ખ્યાલ આવ્યો છે, પરસ્પર અપેક્ષિત છે, પરસ્પરની અપેક્ષા રાખનાર છે. એટલે કે છે કારણસ્યાપી તર્હિ ગ્રાહ્યત્વાत् ઇતરેતર આશ્રયાત અજાતિ અધિવ્યક્તા સિદ્ધતિ. તમે એમને કારણ એવો ખ્યાલ કરી શકો છો? પૂછીએ છીએ કારણ એવો પ્રકારનો ખ્યાલ કરી શકો છો? કાર્ય વગર કારણનો ખ્યાલ કરી શકો છો? અને કારણ વગર કાર્ય વગર કારણનો ખ્યાલ ના થાય, કારણ વગર કાર્યનો ખ્યાલ ના થાય. અને તેથી આ એક કોઈ પણ ખ્યાલ બીજા ખ્યાલ પર આધારિત છે, સ્વતંત્ર નથી. અને ખરેખર જે વસ્તુ સ્વતંત્ર છે નહીં. ટૂંકમાં કારણપણું ક્યારે હોય? કાર્યપણું હોય ત્યારે જ હોય. કાર્યપણું ક્યારે હોય? કારણપણું હોય ત્યારે. સ્વતંત્ર વસ્તુ કારણ કે કાર્ય નામની વસ્તુ નથી, અને માટે છે જ નહીં. અજાતિ અતિવ્યક્તા સિદ્ધતિ. તેથી જાતિ નથી, જન્મ નથી, એ અત્યંત સ્પષ્ટ રીતે સિદ્ધ થાય, જાણ્યા. જો શંકરાચાર્ય સમજાવે છે, સરળ છે. કથમ બુદ્ધૈ અજાતિ પરિદીપિતા ઇત્યાહ. કથમ બુદ્ધૈ અજાતિ પરિદીપિતા. બુદ્ધ એટલે પંડિતો. આગળ કહ્યું બુદ્ધૈ અજાતિ પરિદીપિતા, આગળના શ્લોકમાં કહેવામાં આવ્યું. 19 શ્લોક. એવં હિ સર્વસા બુદ્ધૈ અજાતિ પરિદીપિતા.
અશક્તિ અપરિજ્ઞાનમ, આ કાર્યના કારણ નિર્ણય કરવાની અશક્તિ એમની મૂળતા જ બતાવે છે. અને એ રીતે આમ કારણ કાર્ય બંને નથી એમ કરીને લોકો અજાતિ એનું જ ખ્યાપન કરે છે. એ કેવી રીતે કથમ બુદ્ધિ અજાતિ પરિદીપ્યતા, કેવી રીતે કહેવાતા બુદ્ધિમાન માણસ, બુદ્ધિ એટલે કેવા કહેવાતા બુદ્ધિમાન માણસો એ બુદ્ધિમાન નથી. એ લોકોને એમ કે અમે પેલાનું ખંડન કરીએ છીએ અને અમે અમારો પક્ષ સ્થાપિત કરીએ છીએ, એ લોકો એમ માને છે. પરંતુ પોતાના પક્ષને સ્થાપિત કરવાની પ્રક્રિયામાં પોતાના પક્ષનું ખંડન કરે, વેદાંતના પક્ષને સ્થાપિત કરે છે. આ લોકો શું કરી રહ્યા છે? પેલાને આનું ખંડન કરો, પેલાને આનું ખંડન કર્યું, પરસ્પરનું ખંડન કરવા ખરેખર માત્ર વેદાંતનું મંડન કરી રહ્યા છે એ લોકો. અને માટે કહેવાતા મિત્ર એવું કર્યું ના હોત. અને કહેવાતા બુદ્ધિમાન મનુષ્યો કેવી રીતે અજાતવાદ, કશાનો જન્મ જ નથી. અને મેં કહ્યું ને કે કશાનો જન્મ નથી એ ખ્યાલ ખરેખર આપણને બહુ જ આનંદ આપનારો કે નિરાંત આપનારો હોવો જોઈએ, છોડાવનારો મુક્ત કરનારો ખ્યાલ હોવો જોઈએ. કશું ત્યાં જે જન્મે હંમેશા દુઃખ જ હોય. તમે વિચાર કરજો, જન્મ એટલે દુઃખ. ખરેખર જન્મ દુઃખ વગર થતો જ નથી. જન્મ થાય ત્યારે દુઃખ, પછી મોટા થવાની પ્રક્રિયામાં દુઃખ, બધી જગ્યાએ દુઃખ છે. અને પછી પાછા ક્ષીણ થવાની પ્રક્રિયામાં દુઃખ, બધી પ્રક્રિયા દુઃખ દુઃખ. જન્મ એટલે શું? દુઃખ. અને જન્મ નથી એટલે શું? દુઃખ નથી, સંસાર એવું કહી રહ્યા છે. અજાતિનો અર્થ શું? કે જન્મ નથી. જન્મ નથી એટલે એની પછીની કોઈ પ્રક્રિયાઓ નથી, અર્થાત વાસ્તવમાં દુઃખ નામની કોઈ વસ્તુ નથી, એવું કહી રહ્યા છે. એમ સામે આનંદ થવો જોઈએ આપણને. આપણું કોઈ અજાતિ વજાતિ ના હોય તો આપણે શું? આપણા જીવનમાં અગત્ય વસ્તુ છે. ધારો કે જગત ના જન્મે તો આપણે શું? જગત ના જન્મે એટલે સંસાર નથી, અને તેથી વાસ્તવિક દુઃખનું કોઈ કારણ નથી. પણ એમ કહેવાથી દુઃખ જતું નથી જીવનમાં, તો જાણે કે દુઃખ ન જતું રહે એમ જ લાગે છે કે આવું કહેવાથી પણ દુઃખ જતું નથી. તો કહ્યું એટલે કે દુઃખ જતું રહે? પણ એ કહેલું સમજીએ તો દુઃખ જતું રહેવું જોઈએ. કારણ કે ખરેખર કોઈ વસ્તુ જન્મી ના હોય અને દુઃખનું કારણ ના હોય અને છતાં આપણે દુઃખ લગાડતા હોઈએ, એનો અર્થ એ તો કે દુઃખ લગાડવાનું કારણ અંદર છે, બહાર નથી. એટલે બધું દુઃખ શેમાં જન્મ્યું? ભ્રમમાંથી જન્મ્યું. અને આ રીતે દુઃખ, બધું દુઃખ કે સંસાર ભ્રમમાંથી જન્મ્યો છે એ બતાવે છે. અને ભ્રમને ભ્રમ તરીકે જાણ્યો એટલે એટલું જ જાણવાની જરૂર છે. ભ્રમને ભ્રમ રૂપે જાણ્યો એટલે કામ થઈ ગયું. આપણે કઈ કરી રહ્યા હોઈએ ને બધા આ તો ખોટું છે, બસ એટલું જાણ્યું એટલે પછી છૂટી ગયું આપણા. અને તેથી આ ભ્રમને દુઃખ, આ દુઃખ ભ્રમમાંથી જન્મે છે એ ભ્રમને ભ્રમ રૂપે જાણ્યો એટલું પૂરતું છે. એટલે વારંવાર આની વસ્તુ આગળ કરવામાં આવે છે. અજાતિ અજાતિ અજાતિ. અજાતિ એટલે શું? સંસાર નહીં, સંસાર નહીં, સંસાર નહીં. એટલે શું? મોક્ષ મોક્ષ મોક્ષ. દુનિયામાં મોક્ષ સિવાય કશું છે જ નહીં. એનો થયો થયો મુક્તિ સિવાય કશું છે જ નહીં. જો જન્મ ક્યાંય થયો હોત તો બંધન હોત, જો વાસ્તવિક જન્મ હોત તો જરૂર બંધન હોત. કોઈ વાસ્તવિક જન્મ નથી અને માટે વાસ્તવિક બંધન નથી. અને તેથી વાસ્તવમાં શું છે? મુક્તિ જ છે, એ સિવાય કઈ જ નથી. એ આ સિદ્ધાંત છે. અજાતિ સિદ્ધાંત એટલે શું? નિત્ય મુક્તિનો સિદ્ધાંત, નિત્ય મુક્તિનો સિદ્ધાંત, નિત્ય મોક્ષનો સિદ્ધાંત. એટલે શેનો સિદ્ધાંત? કશું નહીં કરવાનો સિદ્ધાંત, કશું કરવાની જરૂર નથી એવો સિદ્ધાંત. તો આપણે ગમે કે ના ગમે તો વિચાર કરો, કશું કરવાની જરૂર નથી. બીજું છેવટે મુક્ત થવા માટે કશું કરવાની જરૂર નથી. ખાવા માટે કશું કરવું હોય, પીવા માટે કરવું હોય એને તો ભલે, પણ મુક્ત થવા માટે કશું કરવાની જરૂર નથી. તો દુનિયા એ આપણે દુઃખ આપે છે. જે વસ્તુ દુઃખ આપે છે શું? મુક્ત થવા માટેનો પરિશ્રમ. કારણ કે પરિશ્રમ કર્યા જ કરીએ અને મુક્ત થઈએ નહીં, એ જ દુઃખનું કારણ છે. જીવનમાં આટલો બધો પરિશ્રમ કર્યા છતાં મુક્ત થતા નથી, એ દુઃખનું કારણ છે. અને તેથી અહીંયા જયારે અજાતિવાદ એટલે શું? કે હંમેશા પૂર્ણતા જ છે, નિત્ય મુક્તિ છે. નિત્ય મુક્તિ હોય એટલે કશું જીવનમાં કરવાની આવશ્યકતા નથી. આરામથી મજા કરો, ખાઈ પીને મજા કરો ને, નરી મજા કરો. ખાવાથી મજા આવી તો પછી મુશ્કેલી વાળી મજા છે. ખાવા પીવામાંથી મજા આવી તો એ મજા કશાકમાંથી આવી, એ મુશ્કેલ વાળી મજા છે. મજા કરો માત્ર. અને તેથી જીવનમાં મોજ સિવાય કઈ જનારે એ પ્રકારના સિદ્ધાંત છે. આ બહુ સરળ અને સરસ અને અનુકૂળ સિદ્ધાંત છે. આ વસ્તુઓ અનુકૂળ છે, કારણ કે એમે કોઈને કશું કરવાની ઈચ્છા હોતી નથી.
સ્વામી અત્યાર સુધી મને એમ કે મારે કંઈક કરવું છે, પૂજા કરવી છે, આ સાંભળ્યું હવે મને કશું કરવાની જરૂર હશે, નિરાશ થઈ ગયું, કશું કરવાની જરૂર જ નથી. એમ કરવાની જરૂર લાગતી ત્યારે કરતો કયું નતું, પણ ત્યારે મનમાં થયું કે હું નથી કરતો એમ કરીને મનમાં એક જગ્યાની આપણે જયારે પેલો અપરાધનો ડંખ લાગે કે કરવું છે પણ કરતો નથી, હવે એ પણ જતું રહ્યું. એટલે અનુકૂળ સિદ્ધાંત થયા. એટલે અજાદી વાત કેવો છે? અનુકૂળ સિદ્ધાંત છે. કોઈ પણ વસ્તુ પોતાના સ્વભાવને જે વસ્તુ ચાલે તો ક્યારેય કશી મુવમેન્ટ કે કોઈ પ્રકારનું ચલન થાય જ નહીં. વસ્તુનો સ્વભાવ કયો છે? એમને એમ જ રહેવો. એમાં ચલન હંમેશા એની અંદર વિરોધથી થતું હોય. ચલન થવા માટે હંમેશા વિરોધ થતો હોય છે. વસ્તુ એની જ્યારે આમ એને ખસેડ્યો તો આમ ધક્કો મારવો પડે, એમાં કંઈ પરિશ્રમ કરવો પડે. અને એમને જો ધક્કો માર્યા વગર, પરિશ્રમ કર્યા વગર વસ્તુ હંમેશા એવી ને એવી જાય. તેવી રીતે કશું ચલનની આવશ્યકતા નથી, કોઈ પરિશ્રમની આવશ્યકતા નથી, એવું આ કહી રહ્યું છે. પણ શું અત્યારે પરિશ્રમ કર્યો ખોટો? અત્યારે પછી એ દુઃખ થાય છે. અત્યારથી પરિશ્રમ કર્યો ખોટો, એમાં શું કામ દુઃખ થાય છે? જે થઈ ગયો રહી ગયો, પણ મેં અત્યારથી કર્યું ખોટું કર્યું એનું દુઃખ થાય. એવું શું કામ દુઃખ થવું છે? એ મને સમજ નથી પડતું. અત્યારથી ખોટું કર્યું માટે અત્યારે દુઃખ થાય એ વિચારવું શું છે? હવે પરિશ્રમ કરવાની જરૂર નથી, આનંદ થવો જોઈએ ને. આ તો અત્યાર સુધી કર્યું એને દુઃખ થવાનું બદલે હવે કશું કરવાનું પણ આનંદ થવો જોઈએ. પણ પેલું પાછળનો વિચાર દુઃખી થાય છે. એના કરતા હવે ભવિષ્યમાં નજર કરીને કેવું થયું છે? નિરાંત થવી જોઈએ. એટલે સદન નિરાંત કરાવનારો આ સિદ્ધાંત છે. આ સિદ્ધાંત આ સત્ય છે. સિદ્ધાંત આ સત્ય છે. એટલે વારંવાર આ અધ્યાયમાં કથમ પુનઃ બુદ્ધિ અજાતિ પરિદીપિતા. આપણે કઈ આગળ વધવું છે પણ ક્યાં આગળ વધે? મોક્ષ પછી આગળ વધવાનું કશું જાય જ નહીં. મોક્ષ પછી આગળ વધવાનું નથી. સ્વામી અખંડાનંદ મહારાજ કે કોઈ જગ્યા પૂછે કે महाराज ज्ञान होने के बाद हम क्या करें? ज्ञान होने के बाद क्या करें? भाई शादी कर लो. ज्ञान होने के बाद જ્ઞાન થયા પછી કરવાનું હોય એટલે જ્ઞાન કયા પ્રકારનું થયું? જ્ઞાન થયા પછી કશું કશું કરવાનું હોય તો એનું અર્થ કયા પ્રકારનું જ્ઞાન? ચાલો એને અત્યારે આશ્વાસન આપવું છે કે હું જ્ઞાન થયા પછી શું કરીશ, શું પેલો કહે છે કઈ શાદી કરી લે છે. ટૂંકમાં જ્ઞાન થયા પછી કશું કરવાની આવશ્યક. એટલે પહેલા જે થઈ ગયું અજ્ઞાનમાં એના માટે દુઃખ કરવાની આવશ્યકતા નથી. પણ હંમેશા ભવિષ્યમાં નજર કરીએ કે હા બસ હવે આ બધું મુક્ત કરાવનારી વસ્તુ છે. જે થઈ ગયું તે થઈ ગયું, એની શું ચિંતા? ત્યારે કશું દુઃખ નહોતું. એવું હોત કે ભૂતકાળમાં સાચું દુઃખ હોત તો બરાબર છે. ભૂતકાળમાં દુઃખ કરતો હતો ત્યારે પણ એ ભ્રાંતિજનક જ દુઃખ હતું. તો દસમો છોકરો અરે રે હું અત્યાર સુધી ખોવાઈ ગયો. ક્યાં ખોવાઈ ગયો હતો? હવે જડ્યો. અત્યાર સુધી મેં આટલી શોધખોળ કરી અને કેટલો પરિશ્રમ કર્યો. અરે રે ટૂંકમાં પહેલા તું માનતો તો ખોવાઈ ગયો, ત્યારે નતો ખોવાઈ ગયો. ઘણા લોકો રડતો હોય છે કઈ માણસો મૃત્યુ થતા લોકો આવું રડારો અરે તો બિચારાને શું થયું પેલું યાદ છે નાનપણમાં તો કઈ યાદ નથી. પણ એ ભૂતકાળમાં જે થઈ ગયું એના માટે રડવાની કોઈ આવશ્યકતા છે નહીં. ભવિષ્યમાં આ સિદ્ધાંત શું બતાવે છે કે અજાતિ અર્થાત ન કશ્ચિત જાયતે જીવ સંભવોસ્ય ન વિદ્યતે એતદ્ ઉત્તમમ સત્યમ યત્ર કશ્ચિન ન જાયતે. જ્યાં કોઈ પ્રકારનો જન્મ નથી, દુઃખ નથી. જન્મ એટલે દુઃખ. જન્મ શું કરવાનું? દુઃખ કરવાનું. અજાતિ અર્થાત ક્યાંય દુઃખ નથી એવું કહે છે. તો એવું કોણ છે અજાતિ? પણ કે કઈ જ્યાં જન્મ હોય ત્યાં દુઃખ હોય છે. એટલા માટે જન્મનું શા માટે? જન્મની પાછળ કેમ ખાઈને પડે છે તમે? કારણ કે જ્યાં જન્મ છે ત્યાં દુઃખ છે. અને એટલા માટે જન્મ નથી એવું સિદ્ધ કરવામાં દુઃખ નથી એ પ્રકાર એ સિદ્ધ થતો હોય છે. એટલે ભાષ્યમાં સમજાવે છે યદેતત હેતુફલયોઃ પૂર્વાપર અપરિજ્ઞાનમ તચ્ચ એતત અજાતેઃ પરિદીપકમ અવબોધકમ ઇત્યર્થઃ. પૂર્વાપરા પરિજ્ઞાનમ અજાતેઃ પરિદીપકમ એ સમજાયું. યદેતત હેતુફલયોઃ પૂર્વ અપર અપરિજ્ઞાનમ. આમ હેતુ અને ફળમાંથી કયું પહેલા ને કયું પછી એ નક્કી કરવાની તમારું જે જ્ઞાન છે
નક્કી ના કરી શકે ને, પહેલું કહ્યું પછી કહ્યું. એ કહ્યું કતરત પૂર્વ નિષ્પન્નમ. તમે જ્યાં નક્કી કરીને કહ્યું પહેલા જન્મ્યું, કહ્યું કે હેતુ પહેલા જન્મ્યું, પણ ફળ વગર હેતુ જન્મી ના શકે. ફળ વગર હેતુ જન્મી ના શકે. અને જે જન્મ્યું નથી એવું ફળ કેવું હેતુને જન્માવી શકે? તો કે ફળ પહેલા જન્મ્યું, પણ હેતુ વગર ફળ ના જન્મી શકે. અને હજી નથી જન્મેલો હેતુ કેવું ફળને જન્માવી શકે? એમ કરીને એ કહ્યું પહેલા અને કહ્યું પછી નક્કી ના કરી શક્યા. અને હેતુ અને ફળ વચ્ચે કાર્યકાળનો સંબંધ સ્થાપિત ના કરી શક્યા. અને એતત હેતુ ફલયોઃ પૂર્વ અપર અપરિજ્ઞાનમ. આમ હેતુ અને ફળનું પૂર્વ એટલે પહેલા અને અપર એટલે પછી એ નક્કી કરવાની જે અપરિજ્ઞાન અજ્ઞાન જે છે, તચ્ચેતત અજાતે હે પરિદીપક. એનો તો પહેલા અને પછી નામની કોઈ વસ્તુ જ નથી. હેતુ અને ફળ નામની વસ્તુ જ નથી, પહેલા અને પછી નામની વસ્તુ નથી, કારણ કાર્ય નામની વસ્તુ નથી. અને એટલે અજાતે હે પરિદીપકમ. દીપક શું કરે? દીપક હંમેશા પ્રકાશિત કરે. પરિદીપકમ ચારે બાજુ, પરિધા દીપકમ ચારે બધી રીતે પ્રકાશિત કરનાર. તેથી આ હેતુ અને ફળનું પૂર્વાપર નક્કી ન કરવાને નક્કી ન કરવું અથવા એ નક્કી કરવાનું અજ્ઞાન એ ખરેખર બધી જ રીતે અજાતિને પ્રકાશિત કરનાર છે. બોધકમ અજાતિનું બોધક છે, દ્યોતક છે, એવો અર્થ થાય. નિયતે પૌર્વાપર્ય નિર્ધારિત જાતિ સિદ્ધ્યતિ. જો કે આ જ પહેલા હોય અને આ જ પછી હોય એવું નક્કી કરો કે પહેલા હેતુ હોય અને પછી ફળ હોય, એ નિયતે એ પ્રકારનો બરોબર સ્પષ્ટ નિયમ હોય તો જરૂર જન્મ થયો એ સિદ્ધ થઈ શકે. તદભાવે તદ સિદ્ધિ ઇત્યર્થ. પણ એ પ્રકારનું નક્કી ન કરી શકવું એટલે કે જાતિ કે જન્મ સિદ્ધ થતો નથી. પછી આગળ કહે છે જાયમાનો હિ ચેત ધર્મો ગૃહ્યતે કથમ તસ્માત પૂર્વમ કારણમ ન ગૃહ્યતે અવશ્યમ હિ જાયમાનસ્ય ગ્રહીત્રા તજ્જનકમ ગ્રહીતવ્યમ જન્યજનકયોઃ સંબંધસ્ય અનપેતત્વાદ તસ્માત અજાતિ પરિદીપકમ તત ઇત્યર્થઃ. જાયમાનો હિ ચેત ધર્મો ગૃહ્યતે. ધર્મ એટલે કાર્ય. જો કોઈ કાર્ય કે કોઈ વસ્તુ ખરેખર જન્મે છે એવું જો તમે કહો કે ઘડો જન્મ્યો, કથમ તસ્માત પૂર્વમ કારણ ન ગૃહ્યતે. અંતો પછી શા માટે એનું કારણનું ગ્રહણ થતું નથી? તમે એમ કહો કે આ કારણનો જન્મ થયો હોય તો અને કારણ ક્યારે કહેવાય? એની પહેલાના કાર્યનું જ્ઞાન થતું ત્યારે જ. આ ઘડો જન્મ્યો ક્યારે કહેવાય? જ્યારે માટી રૂપી કારણનું જ્ઞાન થતું હોય ત્યારે જ ઘડારૂપી કાર્ય જન્મ્યું એમ કહેવાય ને. એટલે કે કાર્યનું આ કાર્ય છે એવું ત્યારે જ નક્કી થાય જ્યારે આ ફલાણું આ ઘડો કાર્ય છે એવું ત્યારે જ નક્કી થાય જ્યારે માટી કારણ છે એવું નક્કી થાય ત્યારે. અને તેથી ઘડારૂપી કાર્યનું ગ્રહણ થાય કે એનું જ્ઞાન જરા પણ થાય કે દેખાય ત્યારે જોડે જોડે માટીરૂપી કાર્ય પણ દેખાય છે. અને તેથી ઘડો પછી આવ્યો અને માટી પહેલા હતી એ પ્રકારનો પૂર્વ અને અપર એ પ્રકારનો નિશ્ચય આપણે કરીએ ત્યારે કહી શકીએ ઘડો જન્મ્યો. હવે હેતુ ને ફળની અંદર તમે કહી શકતા નથી કે હેતુ પહેલા જન્મ્યું કે ફળ પહેલા જન્મ્યું, એવું તમે કહી શકતા નથી. અને તેથી જો ફળ પછી જન્મ્યું, ફળ કાર્ય છે અને હેતુ કારણ છે એવું તમે કહી શકતા હોત તો શા માટે ફળને કાર્ય તરીકે સિદ્ધ કરવા માટે હેતુને કારણ તરીકે તમે સિદ્ધ કરી શક્યા હોત. તેથી એ કહે છે કે કથમ તસ્માત પૂર્વમ કારણ ન ગૃહ્યતે. તો પછી તસ્માત પૂર્વમ કારણ તર્હિ કથમ ન ગૃહ્યતે. શા માટે કારણને તમે નક્કી કરી શકતા નથી? તમે એ લોકો કહે છે કે આમાં બધી વસ્તુ જન્મથી જોઈએ જ છે આપણે, અને તમે શા માટે કહો છો જન્મતું નથી? તમે જન્મતું જોતા તો અમને એમને કહો કે શું જન્મે છે, કઈ વસ્તુ જન્મી? ફળ જન્મ્યું, તો ફળમાંથી હેતુ જન્મે છે એટલે હેતુ વગર ફળ ના જન્મી શકે, ફળ વગર હેતુ ના જન્મી શકે. અને તેથી કશું જન્મવા માટે એની પહેલા કશું ખાવું જોઈએ, પણ એ તો એની પહેલાની વસ્તુ પછી જન્મનારી છે. એટલે શું છે કે આ હેતુ જન્મવા માટે ફળ જન્મવું જોઈએ અને ફળ જન્મ્યું નથી એટલે હેતુ ન જન્મી શકે. તેથી આ જે કહેવામાં આવ્યું એ જ બતાવે છે કથમ કારણ ન ગૃહ્યતે.
આ કારણનું ગ્રહણ કેમ ન થવું જોઈએ? કારણનું ગ્રહણ થવું જોઈએ, નથી થતું માટે કાર્ય પણ નથી. અવશ્યમિ જાયમાનસ્ય ગ્રહિત્રા તજ્જનકમ ગ્રહિતવ્યમ. ગ્રહિત્રા એટલે શું? ગ્રહણ કરનાર વડે. જાયમાનસ્ય ગ્રહિત્રા, જે જન્મી રહ્યું છે એનું ગ્રહણ કરનાર વડે તજ્જનકમ ગ્રહિતવ્યમ, એને જન્મ આપનાનું ગ્રહણ થવું જોઈએ. કોઈ ડોક્ટર કહે કે બાળકનો જન્મ તો ક્યારે કહી શકે? 9 વાગે ને 3 મિનિટ ને 25 સેકન્ડ બાળકનો જન્મ ક્યારે કહે? એ માતામાંથી જન્મની પ્રક્રિયાને જોતો હોય ત્યારે. અવશ્યમિ જાયમાનસ્ય ગ્રહિત્રા, જે જન્મ થઈ રહ્યો છે એનું ગ્રહણ કરનાર વડે તજ્જનકમ, એને જન્મ આપનારી માતા છે કે જે કારણ હોય એનું પણ ગ્રહણ થાય તો જ કહી શકે જન્મ થયો. જન્મ જનકયો સંબંધસ્ય અનભેદત્વાત્. જન્ય ને જનક, જન્મેલું છે તે એને જન્મ આપનારું, એ બે વચ્ચેનો સંબંધ કેવો છે? અનભેદત્વાત્ એટલે નિયતત્વાત્. એ બેનો સંબંધ હોવો જ જોઈએ. જનક વગર જન્ય ના હોય, જનક એટલે જન્મ આપનાર, જન્ય એટલે જન્મ થયો તે. જનક વગર જન્ય હોય અને જન્ય વગર જનક ના હોય. અને તમે એમ કહો કે જન્મે છે તો તમારે જનક એટલે કારણનો પણ તમારે નિર્ણય કરી શકવો જોઈએ. કારણનો પણ તમે નિર્ણય કરી શકતા નથી. એ પછી સિદ્ધ થાય છે કે કોઈ વસ્તુ જન્મતી નથી. કાર્ય કારણયો નિયત સંબંધવતો ઇતરેતર આશ્રયાત દુર્ગ્રહત્વાત. એ કેમ સ્વામી એવું કેમ તમે કહો છો કે માટીમાં દેખાય જ છે ને? માટી તો બી કાર્ય કારણ દેખાય છે, કેમ કહો છો કારણનું ગ્રહણ થતું નથી? પણ કારણત્વનું ગ્રહણ કાર્યથી સ્વતંત્ર થાય છે. માટી કારણ છે એવું નક્કી ક્યારે થાય? ઘડો કાર્ય છે એના સંદર્ભમાં. કાર્ય કારણયો નિયત સંબંધવતો ઇતરેતર આશ્રયાત દુર્ગ્રહત્વાત. કારણત્વનો નિર્ણય